શરૂ કરીએ ને તારીખ. શું નામ સર તમારું? અભિષેકભાઈ પટેલ. ઓકે, મારું નામ અભિષેક. વાહ. તો શું બહેનો મજામાં? આજે તમારી શાળામાં કોનો કાર્યક્રમ છે? ખૂબ સરસ. તમને બધાને ખબર જ છે સ્વામી વિવેકાનંદ. જે ખબર હોય બોલો. હાલો, સ્વામીજી વિશે, સ્વામી વિવેકાનંદ વિશે જે કાંઈ ખબર હોય બોલો. હા, ખૂબ સરસ. પછી એટલે લોક નેતા હતા, રાજનેતા નહોતા. પછી સ્વામીજીનું બાળપણનું નામ? હા, ખૂબ સરસ. એના મમ્મીનું નામ? પછી એના પપ્પાનું નામ? એમનો જન્મ ક્યાં થયો હતો? એનો જન્મ કઈ તારીખે થયો હતો? બોલો બોલો. કઈ વાંધો નહીં, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો દીપક સરનો ખૂબ ખૂબ આભાર, અભિષેક સરનો પણ આભાર, બરાબર, કે જેને આ બધી વ્યવસ્થા કરી. તમારો પણ આભાર. તમે ખુરશી લઈ આવ્યા ફટાફટ, બરાબર, લાઈનમાં બેસી ગયા અવાજ કર્યા વગર. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આ કાર્યક્રમ માટે મંજૂરી આપી. આવો કાર્યક્રમ શું કામ કરીએ છીએ પહેલા તો એ જાણકારી આપીએ. હું પણ જેમ તમારી જેમ શાળામાં ભણતો હતો ત્યારે મારી શાળામાં પણ સ્વામીજીનો કાર્યક્રમ થયો હતો. અને હું ખોટ વિદ્યાર્થી હતો. કેવો વિદ્યાર્થી હતો? ખોટ. હું છેલ્લે બેસતો. એટલા માટે કે કોઈ શિક્ષક કાંઈ પૂછે નહીં અમદાનું, એટલે આગળ બેઠા તો શિક્ષક પૂછે, એ બેન બોલતો, એ ભાઈ બોલતો, ઉદારો એવું પૂછે કે નહીં. હું છેલ્લે બેઠો, આપણે શિક્ષક વિદર્ભમાં નહીં આવવાનું. પણ અમારી શાળામાં 3 કલાકનો કાર્યક્રમ હતો, બપોરે 3 થી 6 નો. અને સ્વામીજીએ શું કીધેલું છે, સ્વામી વિવેકાનંદે, કે મારા શબ્દો અગ્નિ છે. શું છે? અગ્નિ. બરાબર. જેને મારા શબ્દો સાંભળ્યા હશે ને, આજે નહીં તો કાલે તમારા જીવનમાં જ્યારે તકલીફ આવશે, બરાબર, ત્યારે અગ્નિ પ્રજ્વલિત થશે ને એમાંથી માર્ગ દેખાડશે. હું ભલે ઠોઠ વિદ્યાર્થી હતો, પણ મેં કાર્યક્રમ ખાલી શાંતિથી સાંભળ્યો 3 કલાક. અને મને ખાલી એટલી ખબર પડી કે આજે ભાઈ બોલે છે એમાં કાંઈક છે. સાચું છે ખોટું એ નહોતી ખબર, કારણ કે હું ઠોઠ વિદ્યાર્થી હતો, મેં તમને કીધું. પણ 9 વર્ષ પછી જ્યારે હું એન્જિનિયરિંગમાં આવ્યો, હું પોતે એન્જિનિયર છું, સરની જેમ જ શિક્ષક છું, 13 વર્ષથી ભણાવું છું, બરાબર. તો જ્યારે હું એન્જિનિયરિંગમાં આવ્યો ત્યારે 18 વર્ષ નાપાસ થયો. કેટલા? 18 વર્ષ. 8 વાર નાપાસ થયો ગણિતમાં. પહેલી વાર નાપાસ, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર, 6મી વાર, 8 વાર નાપાસ થયો. હવે એન્જિનિયરિંગમાં 48 વિષય આવે. કેટલા? 48. અને 4 વર્ષ દર 6 મહિને પરીક્ષા આવે 8 વિષયની. એટલે 18 વર્ષ નાપાસ થયો ને, એટલે મારે આમાં 2 રસ્તા હતા. કાં તો 1.5 વર્ષમાં ભણવાનું પૂરું કરું, કાં ભણવાનું છોડ દઉં. એ દિવસે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો. કોનો કાર્યક્રમ થયેલો? સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ થયેલો. હું સ્વામીજી કહું, પણ સ્વામી વિવેકાનંદ, બરાબર. અને એ દિવસે મેં સ્વામીજી, એટલે અમારી શાળામાં કાર્યક્રમ છે ત્યારે પુસ્તકનું વેચાણ હતું. તમને અહીંથી ફ્રીમાં પુસ્તકો મળશે, તમારે 1 રૂપિયા દેવાનું નથી. આ કાર્યક્રમ ફ્રીમાં છે. તો અમારી શાળામાં જ્યારે કાર્યક્રમ થયો ત્યારે મેં 1000થી વધારે રૂપિયાના પુસ્તકો લીધેલા એ સમયે, બરાબર. અને 9 વર્ષ પછી મેં પુસ્તકો વાંચ્યા. કાર્યક્રમ થયો ને 9 વર્ષ પછી 2000ની સાલમાં કાર્યક્રમ થયો. મેં 2009ની સાલમાં પુસ્તક વાંચ્યું, સ્વામીજીનું જીવન ચરિત્ર, પહેલી વાર. તો સ્વામીજીનું એક મિત્ર છે ને, ત્યાં ઉભા રહો, બધાને કહેજો શાંતિથી આવો, બરાબર. એટલે કાર્યક્રમમાં બીજાને હેરાન, તમે ત્યાં બેસી જાઓ, બધાને કહેજો શાંતિથી આવો, બરાબર. હા, બસ એમ બધાને શાંતિથી બેસવાનું કહેજો. અહીંયા આગળ ગયો, એ એક જ મિત્ર ત્યાં બેસે, બાકી બધા આગળ ગયો. એટલે કાર્યક્રમમાં ડિસ્ટર્બન્સ ન થાય, બાકી બધા સાંભળે શાંતિથી. તો એ જે કાર્યક્રમ હતો, બરાબર, એમાંથી મને પ્રેરણા મળેલી. પણ એ મને ત્યારે કામ લાગી 9 વર્ષ પછી. 2000ની સાલમાં મારી શાળામાં કાર્યક્રમ થયો. 2000 એટલે 24 વર્ષ પહેલા મારી શાળામાં કાર્યક્રમ થયેલો. 2009ની સાલમાં જ્યારે હું એન્જિનિયર હતો, બરાબર, 18 વર્ષ નાપાસ થયો, ત્યારે મને યાદ આવ્યું કે મારી શાળામાં કાર્યક્રમ થયેલો. અને મેં 9 વર્ષ પછી પુસ્તક વાંચ્યું અને મારું આખું જીવન બદલાઈ ગયું. મને ખબર પડી કે જે સ્વામી વિવેકાનંદે કીધેલું છે, જે સ્વામીજીએ કીધેલું છે, જો એ આપણા દેશમાં બધાને ખબર પડે ને, તો કોઈ વિદ્યાર્થી નાપાસ જ ન થાય. ખાલી નાપાસ ન થાય એમ નહીં, પણ કોઈ નિષ્ફળ ન જાય, કોઈ દી ઓછા માર્ક જ ન આવે, બધાને સારા માર્ક આવે. તો આ કાર્યક્રમ એની માટે છે કે અભ્યાસમાં ફટાફટ પ્રગતિ કઈ રીતે કરી શકાય. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે કે 2 છોકરા ને 2 છોકરીઓ છે,
એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા, બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ સુવિચાર વાંચ્યા અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી શું કહે છે, કોની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત છે, જેને ખાલી 5 વસ્તુ વાંચી છે, 5 સુવિચાર વાંચે છે, એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન ને આવડત છે. બરાબર. આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? ઘણી બધી દીકરીઓનું નામ હોય શ્રદ્ધા. શ્રદ્ધા કોઈનું નામ છે? કોઈ દીકરીનું નામ 1 થી 5 માં છે ને? ઓકે. શ્રદ્ધા એટલે શું થાય? કોઈ કહે છે? શ્રદ્ધા એટલે હા, ખૂબ સરસ. અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં વિશ્વાસ. બરાબર. તો સ્વામીજી કહે છે કે the first and the foremost thing which is needed is the faith in yourself. સમજાણો? જે સૌથી જીવનમાં પહેલી જરૂરિયાત છે એ શું છે? પોતાની જાતમાં વિશ્વાસ. આપણને આપણી જાતમાં વિશ્વાસ નથી એટલે આપણે કોઈ દિવસ મહાન કાર્ય કરી શકતા નથી. તો સ્વામીજી કહે છે કે આત્મશ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે આત્મશ્રદ્ધા છે, બરાબર, એ જ માણસને નરમાંથી સિંહ મર્દ બનાવે. આપણે જન્મ તો લીધો પણ આપણે જન્મ્યા અને મરી ગયા, આ દુનિયામાં કોઈ ખબર ન પડી કે આપણે શું કર્યું. બરાબર. આપણા કાર્યની નોંધ લેવાતી નથી. પણ આત્મશ્રદ્ધા જો હોય તો તમે આખો ઇતિહાસ બદલી શકો. શું બદલી શકો? ઇતિહાસ બદલી શકો. માણસ જાતિનો આખો ઇતિહાસ બદલી શકો. તમારી પાસે આટલી પ્રચંડ શક્તિ છે. તો આપણે શરૂઆત કરીએ આત્મશ્રદ્ધાથી. સ્વામીજી કહે છે કે જૂના ધર્મોએ કહ્યું છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. આપણી હાલત કેવી છે? આપણે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે. મારો મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન જ છે. 10 વર્ષ મેં ગણિત વિજ્ઞાન ભણ્યો, હવે 2 વર્ષથી કોમ્પ્યુટર ભણાવું. બરાબર. તો આપણે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે. 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ, આ વખતે 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા દેવાના બોર્ડની. દર વર્ષે 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ એવરેજ પરીક્ષા આપે, એમાંથી 3.5 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય ગણિતમાં. શું કામ? કારણ કે એ લોકો પાસે શું નથી? આત્મશ્રદ્ધા નથી. બરાબર. જો તમે 1 થી 8 ધોરણમાં તમારી શાળામાં જ કાર્યક્રમ થાય છે, બરાબર, અહીંયા જ શીખી લો તો તમે જીવનમાં કોઈ નિષ્ફળ નહીં જાઓ, તમે કોઈ નાપાસ નહીં થાવ અને કોઈ ઓછા માર્કે નહીં આવે. એટલે આ કાર્યક્રમ થાય છે. તો સ્વામીજી કહે છે કે જૂના ધર્મોએ કેવું છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, પ્રભુમાં વિશ્વાસ નથી, એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી, નાસ્તિક છે. બરાબર. તો સ્વામીજી હતા એ ફરતા, પરિભ્રમણ કરતા. બરાબર. સાધુ સંતો જે ફરે એને પરિભ્રમણ કહેવાય. એ લોકો સમાજનો તાગ મેળવે, સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. સ્વામીજી આખું ભારતમાં પરિભ્રમણ કર્યું. આખા ભારતમાં પરિભ્રમણ કર્યા પછી ઇંગ્લેન્ડ ગયા, અમેરિકા ગયા. ઇંગ્લેન્ડ ગયા ને, ઇંગ્લેન્ડ એટલે કે જે દેશે આપણી પર 250 વર્ષ રાજ કર્યું, અંગ્રેજો. ત્યાં તમારી જેટલા નાના 5 ભાઈઓ બહેનો હતા એને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો તમારી જેટલા નાના બાળકો બહેનો ભાઈઓ હતા એ બધી આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો, યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. સ્વામીજી અમેરિકા ગયા. બરાબર. ઇંગ્લેન્ડમાં એ સમયે પણ દીકરીઓ માટે શિક્ષણ ચાલુ હતું. અમેરિકા ગયા. અમેરિકામાં 5 નાના બાળકોને બોલાવ્યા, તમારે જેમ 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો એ બધા બાળકોએ સ્વામીજીની આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો, યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. સ્વામીજી ભારતમાં આવ્યા. દીકરીઓ માટે તો શાળા જ ચાલુ નહોતી. ખાલી મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ શાળા ચાલુ હતી, કારણ કે સાવિત્રીબાઈ ફૂલે હતી, એણે અમુક શાળા ચાલુ કરેલી મહારાષ્ટ્રમાં. ગુજરાતની નીચે આવે. બરાબર. ભારતનો નકશો જોશો ને એમાં, બરાબર, સમાજ વિદ્યામાં તમે આવતું હશે. તો એની સિવાય આખા ભારતમાં ક્યાંય શાળા ચાલુ નહોતી. સ્વામીજીએ 5 બાળકોને બોલાવ્યા, બરાબર, 5 છોકરાઓને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તે બધા નીચું જોવા માંડ્યા. શું કામ નીચું જોવા માંડ્યા? તો સ્વામીજી આનું કારણ આપે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધા. ભલે તમે ગમે એ કામ કરતા હો, તમે સુથાર હો, લુહાર હો, મોચી હો, કાર્પેન્ટર હો, કડિયા કામ કરતા, ગમે એ કામ કરતા હો, શિક્ષક હો, બરાબર, વૈજ્ઞાનિક હો, કાં પછી રોડ બનાવવાનું કામ કરતા હો, પેવર બ્લોકનું કામ કરતા હો, કોઈ પણ કામ કરતા હો, સૌથી પહેલી જરૂરિયાત જેની હોય તે કેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. પોતાની જાતમાં વિશ્વાસ કે હું જે કામ કરું છું એ મહાન છે, હલકું કામ નથી. બરાબર. તો એક વાર્તા કહું એટલે તમને વધારે ખબર પડશે કે આત્મશ્રદ્ધા એટલે શું. બરાબર. નકર તો કેવું થાય કે આ કાર્યક્રમ પૂરો થાય, તમે ઘરે ગયા, નાસ્તો કર્યો, હુઈ ગયા, પછી બધું ભૂલી ગયા. સમજો? કંટ્રોલ અલ્ટર ડિલીટ કોમ્પ્યુટરમાંથી જેમ સફાઈ થાય જેમ તમારા દિમાગમાંથી સફાઈ થઈ જાય. પણ એક વાર્તા કહું. વાર્તા માણસોને લાંબા સમય સુધી યાદ રહે. એક છોકરી છે, એનો જન્મ થયો. બરાબર. સ્વામીજી કહે છે
એ બધી ઘટના આ દીકરીના જીવનમાં આવી જાય છે. એક છોકરી છે એનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે દક્ષિણ ભારતની અંદર, બરાબર. કર્ણાટકમાં મૈસૂર જિલ્લાની અંદર એ દીકરીનો જન્મ થયો શીગાંવ નામની જગ્યામાં. આપણે ભાવનગર જિલ્લામાં કેમ આ ખાંભા ગામ છે, એની જેમ મૈસૂર જિલ્લાની અંદર શીગાંવ નામની જગ્યા છે, ત્યાં એ દીકરીનો જન્મ થયો. પહેલેથી જ તે દીકરી ભણવામાં હોશિયાર, બરાબર. 1 થી 10 ધોરણથી કન્નડ ભાષામાં ભણી. 11મું 12મું ધોરણ હતું એ અંગ્રેજી ભાષામાં ભણી. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું, એટલે એના જીવનમાં સૌથી પહેલો પ્રેમ કન્નડ ભાષા સાથે થયો. 11મું ધોરણ 12મું ધોરણ પૂરું થયું ત્યારે એના પપ્પાએ એક દિવસ એને પૂછ્યું કે તારે આગળ શું કરવું છે? તો એ છોકરીએ કીધું કે મારે એન્જિનિયર બનવું છે. જેમ હું એન્જિનિયર છું એની જેમ એ છોકરી 1968ની સાલમાં જ્યારે એ દીકરીની ઉંમર 18 વર્ષની હતી ત્યારે એને કીધું કે મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર. તેના પપ્પા કે એન્જિનિયર થોડું બનાય, ડોક્ટર બન, નર્સ બન. એન્જિનિયરિંગમાં બધા છોકરા જ હોય, છોકરીઓ કોઈ ન હોય. એ છોકરી ગમે નહીં થાય, મારે તો એન્જિનિયર જ બનવું, મારે કઈ ડોક્ટર નથી બનવું. એના પપ્પા કે આ છોકરી એમ નહીં માને. એના પપ્પા એના કાકા, મામા, ફૂઈ, ફુવા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એન્જિનિયર ન બને, ડોક્ટર બને, નર્સ બને, ફિઝિયોથેરાપીમાં જાય, બરાબર, બીજી ગમે એ ફિલ્ડમાં જાય, પણ એન્જિનિયર ન બને. તો એ બધે સમજાવ્યું, પણ એ છોકરી એવું કે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ એમ ન સમજાવવાનું. એને નક્કી કર્યું કે આ કરવું છે, કરે જ છે. તો આજે છોકરી તેને નક્કી કર્યું છે કે મારે એન્જિનિયર જ બનવું છે. તો એ છેલ્લે એના પપ્પા હતા એ કંટાળી ગયા, એને ફોર્મ ભર્યું. પહેલેથી છોકરી ભણવામાં તો હોશિયાર હતી જ, પહેલા ધડક એડમિશન મળી ગયું. તમારે કેમ દીપક સર આચાર્ય છે, એની જેમ કોલેજના આચાર્ય હતા, એને મળવા ગયા. સમજાણું કે આ મારી એકની એક દીકરી છે, હું તમને વિનંતી કરું છું કે મારી દીકરીનું ધ્યાન રાખજો. સાહેબ હતા એને કીધું કે તમે ચિંતા ન કરો, અમે તમારી દીકરી માટે જે કાંઈ થતું છે એ કરશું અને તમારી દીકરીને એક રૂમ આપશું. કારણ કે ત્યારે બહેનો માટે અલગથી સુવિધા કાંઈ નથી. આજે તો ગામડાની આવી શાળામાં પણ બહેનો માટે અલગ ટોયલેટની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, બરાબર, રેસ્ટરૂમની સુવિધા હોય. પણ આ એ સમયની વાત છે, 1968ની વાત છે કે જ્યારે આખા ભારતમાં આવું કાંઈ નહોતું. તો એના પ્રિન્સિપલે કીધું કે અમે તમારી દીકરીને એક રૂમ આપી દઈશું. પહેલો દિવસ હતો કોલેજનો. એ છોકરી થેલો લઈને ગઈ તો એને જોયું કે ઓલો જે પટ્ટાવાળો હતો એને રૂમ ઉગાડે. રૂમ તો એમ નામ હતો, આવું ગોબરો, કાંઈ સાફે નહોતો કર્યો. તે પટ્ટાવાળો આવ્યો, સમજાણું ખાવડી લઈ, એ હા સાફ કરવા માંડ્યો અને ડોલ લઈને આવ્યો પોતું કરવા. તો પછી છોકરીએ કીધું કે હું જ તે પોતું કરી નાખીશ, તમે જાઓ. સમજાણું પછી એને જ તે સાફ સફાઈ કરી નાખી અને પછી ઓલા ભાઈ વહી ગયા. જેવો ઘંટ વાગ્યો, બરાબર, બેલ વાગ્યો એટલે એ છોકરી ક્લાસરૂમમાં ગઈ, વર્ગખંડમાં ગઈ. ત્યારે બધા છોકરા હતા એ તો રાડ પાડવા માટે કે લે આપણી કોલેજમાં છોકરી પહેલી વાર ઉદાહરણ. કારણ કે આખા ભારતના ઇતિહાસમાં કર્ણાટકના રાજ્યના, આપણે ગુજરાત રાજ્ય હોય એની જેમ કર્ણાટક રાજ્યમાં, દિલ્હીમાં ને એ બધી તો ઘણી બધી છોકરીઓ જતી કોલેજમાં, પણ આ કર્ણાટક રાજ્યમાં પહેલી વાર એવી ઘટના બની કે કોઈક છોકરી કોલેજમાં જતી હોય. તો બધા છોકરા રાડ્યું પાડવા માંડ્યા, એ છોકરી તું નીકળ અહીંથી, તું વળી કોણ છો નવી નવાની ભણવા વાળી. સમજાણું કેટલા બધા રાડ પાડે, કેટલા બધા ગાળી દીધી, કોકે દુપટ્ટો ખેંચ્યો. અને જેવી છોકરી બેસવા ગઈ ને એવું પાણી ઢોળી દીધું, એટલે બેહી ન શકે. પણ એ છોકરી એક શબ્દ ન બોલી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 12 મહિના ગયા. કેટલા? 12 મહિના. 1 વર્ષ પસાર થયું. 1 વર્ષ પસાર થયું એટલે પરિણામ આવ્યું. પરિણામ આવ્યું ને તો ખાલી કોલેજમાં નહીં, આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર આવ્યો. એટલે પછી જેવો એ છોકરીએ પગ વેચ્યો ને એ બધા છોકરા એને સલામ કરી. જે છોકરાએ ગાળો દીધી હતી, જેને ઠેકડી ઉડાડી હતી, મજાક ઉડાડી હતી, મશ્કરી કરી હતી, કાગળિયાના ડૂચા માર્યા હતા, બરાબર, મોઢા ઉપર, બધા છોકરાએ એને સલામ કરી કે અમે તને ગમે એટલી હેરાન કરી પણ તું ટ્રસ્ટની મસ્ત ન થઈ. તને તારી જાત ઉપર હું હતી, શ્રદ્ધા હતી. હું હતી, શ્રદ્ધા હતી. તે જે ધાર્યું હતું એ તે કરીને દેખાડી દીધું. આને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. પોતાની જાતમાં વિશ્વાસ. એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. એટલે આ છોકરી ખાલી ત્યાં જ ન અટકી. પછી એણે IISc બેંગ્લોરની અંદર એડમિશન લીધું, જે ભારત દેશની નામાંકિત સંસ્થા છે. જીવનમાં જો કોઈ દિવસ તમે સાયન્સ લ્યો, બરાબર, ભલે તમે સરકારી શાળામાં ભણતા હો, પણ તમારી જાતને કોઈ દી નીચી નહીં આપવાની. પ્રચંડ મહેનત કરો, પ્રચંડ હિંમત દેખાડો અને આગળ વધો, બરાબર. તમારામાંથી ઘણા બધા બહેનો ભાઈઓ હશે જે અતિશય હોશિયાર છે. સરને નામ ખબર છે, પ્રોગ્રામ પૂરો થશે એટલે સર સાથે વાત કરીશ, બરાબર. હું જ્યારે મળવા આવ્યો ત્યારે તો ટાઈમ નહોતો, પણ આજે સર સાથે વાત કરીશ. તો ઘણા બધા હોશિયાર બહેનો ભાઈઓ હશે કે જે માધ્યમિક શાળા હશે ને ઉચ્ચતર માધ્યમિક શાળા હશે ત્યાંથી સાયન્સ પણ કરી શકે છે, બરાબર, કોમર્સ ન લેતા. તો એ લોકો વૈજ્ઞાનિક બની શકે. તો એ લોકો IISc બેંગ્લોરની અંદર જો રિસર્ચ વર્કમાં જાય તો એ લોકોનું ઉજ્જવળ ભવિષ્ય છે. તો આ જે છોકરી હતી એણે પણ માસ્ટર ડિગ્રી છે એણે IISc બેંગ્લોરમાંથી કર્યું. એ સમયે જ્યારે આજે તો કોમ્પ્યુટર ગામડે ગામડે આવી ગયા, સ્માર્ટ બોર્ડ છે, બરાબર, એ ગામડે ગામડે આવી ગયા. પણ આ 54 વર્ષ પહેલાની વાત છે, 1970ની વાત છે. જ્યારે કોમ્પ્યુટર શું કહેવાય કોઈને ખબર નહોતી, ત્યારે એ દીકરીએ એની અંદર એડમિશન લીધું, કોમ્પ્યુટર સાયન્સમાં. કેની અંદર એડમિશન લીધું? કોમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન લીધું અને એમાંથી પસાર થયા. સૌથી પહેલી નોકરી મળી ટેલ્કોની અંદર. ક્યાં મળી?
ટેલ્કો, બરાબર. ટેલ્કોની અંદર નોકરી મળી એટલે એને જોયું કે અહીંયા તો બહેનો માટે કઈ સુવિધા જ નથી, પીવાના પાણીની સુવિધા નથી, ટોયલેટ, બરાબર, વોશરૂમની સુવિધા નથી, પછી રેસ્ટરૂમની સુવિધા નથી, પેન્ટ્રીની સુવિધા નથી. એટલે એના માલિકને પત્ર લખ્યો, બરાબર, કે તમે મને નોકરી તો આપી પણ આ બહેનો માટે તો કઈ સુવિધા જ નથી. બીજી કોઈક છોકરીઓ નથી ડરી જાય કે જો હું પત્ર લખીશ તો મને નોકરીમાંથી કાઢી નાખશે. ના, છોકરી એવી નથી, એને કીધું ભલે નોકરીમાંથી કાઢી નાખ, આપણે પત્ર તો લખવો છે માલિકને. ત્યારે એ જે ટેલ્કો કંપની છે એની નીચે 65 કંપની કામ કરતી, એક નહીં 65 આખી દુનિયામાં, બરાબર. એના માલિકે સામે પત્ર લખ્યો કે બેન મને માફ કરી દેજો, અમે તમને નોકરી રાખ્યા પણ અમારી ભૂલ થઈ ગઈ કે દીકરીઓ માટે કે બહેનો માટે અમે સુવિધા ન ઊભી કરી. અને આખા ભારતમાં પછી તો બહેનો માટે બધી સુવિધા ઊભી કરી, બરાબર. આ કેને કારણે? પોતાની જાત ઉપર શ્રદ્ધા હતી એને કારણે, બરાબર. જો એ છોકરી ડરી ગયો, એને પત્ર જ ન લખ્યો તેવી કઈ સુવિધા બહેનો માટે ઊભી જ ન થાય. એક ખાલી પત્ર લખવાથી જો એટલો બધો ચમત્કાર થઈ શકે તો એ કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. પણ આ તો હજી શરૂઆત હતી. એના પછી લગ્ન થાય છે. લગ્ન થાય છે, એક દિવસ એનો પતિ એની પાસે આવે છે, ત્યારે એ છોકરીની ઉંમર 26 વર્ષની થઈ ગઈ હોય છે, 1976નું વર્ષ હોય છે. એનો પતિ એની પાસે આવીને એમ કહે છે કે આજે મેં નોકરી મેકી દીધી. તો એ છોકરી એવું કહે કે કાંઈ વાંધો નહીં, આપણી થાળીમાં ભલે એક રોટલી હોય, આપણે કાંઈ પૈસા માટે પાગલ નથી થવું, આપણી થાળીમાં એક રોટલી છે ને તોય આપણે શાંતિથી જીવન જીવશું. ત્યારે એનો પતિ એમ કહે છે કે મેં નક્કી કર્યું કે મારે એક કંપની ખોલવી છે. શું ખોલવું છે? કંપની ખોલવી છે. તો એને કીધું કે કંપની ખોલવા માટે પૈસા ક્યાંથી આવશે? ત્યારે એના પતિ એમ કહે છે કે આપણે લોન લેશું. શું લેશું? લોન લેશું. તો એની જે પત્ની હોય છે, 26 વર્ષની એની ઉંમર હોય છે, એ શું કહે છે કે આપણે લોન નથી લેવી, હું તમને મદદ કરીશ. છોકરીઓનો કેવો સ્વભાવ હોય? પપ્પા હોય કે મમ્મી હોય ને 10 રૂપિયા આપે ને છોકરા છોકરીને બેને, તો છોકરા છોકરીને બેને ભૂખ લાગે તો છોકરો 10 વાપરી જાય. છોકરીની 5 રૂપિયા વાપરે, 5 રૂપિયા બચાવે. આજે છોકરી હતી ને એને તે ઘણા બધા પૈસા બચાવેલા, 10,250 રૂપિયા બચાવેલા એ સમયે, બરાબર. જયારે 1 રૂપિયાની કિંમત કેટલી હતી? તમે પિક્ચરે જઈ આવો, રિક્ષા ભાડો નીકળી જાય, નાસ્તો કરી લે, બરાબર. ત્યારે આટલી મોંઘવારીના દિવસો, અત્યારે તો 1 રૂપિયા 1 લીટર પેટ્રોલ માંડ સમજો, એ નથી આવતું પૂરું, તમે એમ કહી શકો. તો આ એ દિવસોની વાત છે, બરાબર. 1976 ની વાત છે. ત્યારે એ જે છોકરી હતી એને એના પતિને 10,250 રૂપિયા એને બચાવેલા, એમાંથી 10,000 રૂપિયા આપ્યા, એમાંથી કંપનીની શરૂઆત થઈ. એ પોતે છે એને જે ટેલ્કોમાં નોકરી, બરાબર. ટેલ્કોનું નવું નામ છે ટાટા મોટર્સ. તમારા ગામડામાં જે ટાટાની ગાડી તમને દેખાય એનું નવું નામ છે ટાટા મોટર્સ, બરાબર. એનું જૂનું નામ ટેલ્કો હતું. તેણે એ નોકરી છોડી દીધી ને એ એના પતિની સાથે કામમાં લાગી ગઈ. આજે કંપનીમાં કેટલા 3,88,000 થી વધારે માણસો કામ કરે છે. કેટલા? 3,88,000 થી વધારે માણસો કામ કરે છે. એ બેને જેટલા પૈસા આપ્યા હતા એનાથી વધારે માણસો તો ખાલી કામ કરે. 70 દેશોમાં કામ કરે છે. દુનિયાની અંદર 180 થી વધારે દેશો છે, એમાંથી 70 દેશોમાં એ કંપની કામ કરે છે. અને આ બધું કેને કારણે? આત્મશ્રદ્ધા. કેને કારણે? આત્મશ્રદ્ધા. એ છોકરીને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો. ઘણા બધા એને પૂછે કે તમે તમારા પતિને શું કામ મદદ કરી? પતિને કોઈ દિવસ મદદ ન કરવી જોઈએ. ત્યારે એ છોકરી એવું કીધું કે મારો પતિ છે દારૂડિયો નથી, મારો પતિ છે જુગારી નથી, મારો પતિ છે એ કામચોર નથી, એ દિવસ રાત મહેનત કરે છે, તો હું મારા પતિને શું કામ મદદ ન કરું? બરાબર. આજે આખો જમાનો જ બદલાય છે. આજે કોઈ છોકરી પોતાના પતિને મદદ જ નથી કરતી. ઘડીએ પડીએ છે ને ઝઘડા થાય ને એના મમ્મી કહે એટલે એ ઘરેથી ભાગી જાય, છૂટાછેડા થઈ જાય. અત્યારે આખો ભારત દેશમાં એ જ હાલત છે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે આ એ સમયની વાત છે. અને એ જે કંપની છે એ દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે. 2,80,000 થી વધારે માણસો તો ખાલી ભારતમાં કામ કરે છે. 1 લાખ માણસો બીજા દેશોમાં કામ કરે છે. અને આ બધું કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. આ બેન ખાલી ત્યાં જ નથી અટકતા. મેં તમને શું કીધું કે 1 થી 10 ધોરણની બેન કન્નડ ભાષામાં ભણ્યા, આપણે ગુજરાતી ભાષામાં ભણ્યા. ગુજરાત રાજ્ય છે એ કર્ણાટક રાજ્ય એટલે કન્નડ ભાષા. એના 30 થી વધારે પુસ્તકો લખેલા છે. 16 થી વધારે પુસ્તકો તો મેં પોતે વાંચેલા છે, બરાબર. દુનિયાના ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર આવે ને એ બધા પુસ્તકો લખેલા છે. આ બેનનું નામ છે સુધા મૂર્તિ. શું નામ છે? સુધા મૂર્તિ, બરાબર. અને એ બધા ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર, બધા પુસ્તકો 1 લાખથી વધારે નકલ વેચાયેલી છે. ગુજરાતી ભાષામાં 1 લાખથી વધારે નકલ વેચાયેલી છે, બરાબર. જો જીવનમાં કોઈક દિવસ સમય મળે, તમારે SMC માંથી ગ્રાન્ટ આવતી હોય, શિક્ષક કોઈક દિવસ, બરાબર, અભિષેક સર કે બીજા આ બધા સર બેઠા છે, એ કોઈક દિવસ તમને પૂછવા આવે કે આપણે ગ્રાન્ટ આવી છે, તમારે એક પુસ્તક લાવવું છે, તો તમે વિનંતી કરજો સરને, બરાબર. હું વિનંતી કરું છું કે સુધા મૂર્તિના પુસ્તકો વાંચવા જેવા. ભાઈઓ નહીં, તે હું પુરુષ છું તો તે સુધા મૂર્તિના પુસ્તકો વાંચું. શું કામ? કારણ કે સારા વિચારો છે. મેં સ્વામીજીના પુસ્તકો વાંચ્યા પછી જો કોઈ એવો વ્યક્તિ હોય કે જેના પુસ્તકો વાંચવા જેવો છે તો એ સુધા મૂર્તિના પુસ્તકો વાંચે છે. બહેનો માટે એક પુસ્તક છે. આમ તો ઘણા બધા પુસ્તકો સારા છે, પણ એક મહાશ્વેતા કરીને પુસ્તક છે, વાંચજો ખાસ. બહુ મસ્ત પુસ્તક છે. અને ડોલર બહુ, બરાબર. કે આપણે પૈસા માટે કેટલા પાગલ થઈ ગયા છે કે આપણને સત્ય હું છે એ નથી દેખાતું.
એટલે ડોલર અમેરિકા. આપણે બધા અમેરિકા માટે એટલા પાગલ થઈ ગયા કે આપણે આપણા મા બાપને છોડી દીધા, ગામડાને છોડી દીધા, બધું બરબાદ કરી નાખ્યું સમજાણું. એટલે પૈસા માટે પાગલ નથી થવાનું. બહુ મસ્ત પુસ્તક છે. છેલ્લે જ્યારે તમારી જિંદગી હાથમાંથી નીકળી જાય ત્યારે તમને ખબર પડે કે પૈસા માટે કોઈ દિવસ પાગલ ન થયો સમજાણું. તો બહુ મસ્ત પુસ્તક છે. તો આ બે પુસ્તકો ખાસ બહેનો ભાઈઓ બધા વાંચજો બરાબર. તો આત્મશ્રદ્ધા હોવી જોઈએ. આ બેન ખાલી ન્યાજ ન અટક્યા. 1996 ની અંદર એક ફાઉન્ડેશનની સ્થાપના કરી. એનું નામ છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન. એને જે કંપની ચાલુ કરી હતી એનું નામ છે ઇન્ફોસિસ. એના પતિનું નામ છે નારાયણ મૂર્તિ. એને જે ફાઉન્ડેશનની સ્થાપના કરી ઇન્ફોસિસ ફાઉન્ડેશન, એ ફાઉન્ડેશન શું કામ કરે? માની લો કે એક શાળા છે બરાબર. તમે અત્યારે ઘણા બધા ભાઈઓ આવ્યો ત્યારે સામાન લઈને આવતા હતા બીજી શાળાથી. તો જો શાળા પડી ગઈ તો એ લોકો શાળા બનાવી આપે. બહેનો માટે ટોયલેટની સુવિધા ન હોય તો ટોયલેટની સુવિધા કરી દે. આવો જે શેડ ન હોય તો શેડ બનાવી દે. વર્ગખંડ હોય તો વર્ગખંડ બનાવી દે. પુસ્તકાલય ન હોય તો પુસ્તકાલય બનાવી દે બરાબર. એ બેને 60,000 પુસ્તકાલય બનાવ્યા. એટલા 60,000, 60 કે 600 કે 6,000 ની 60,000. હું 11 વર્ષથી કામ કરું છું ને તોય ત્યાં 153મો કાર્યક્રમ છે બરાબર. એ બેને 60,000 પુસ્તકાલય ખોલ્યા. તો વિચાર તો કરો ક્યાં વાત છે. ખાલી એટલું જ નહીં પણ 1996 જે ફાઉન્ડેશન ચાલુ કરી કેની માટે? તો પૂર હોય, બહુ અતિશય વરસાદ આવ્યો અને પાણી બધે તારાશ બરાબર બીમારી ફેલાઈ ગઈ તો પૂરને કારણે જે હોનારત થઈ હોય એમાં એ સહાય કરે. ભૂકંપ આવ્યો તો એમાં સહાય કરે. પછી શાળા પડી ગઈ તો એમાં સહાય કરે. તો આ બધી વ્યવસ્થા કરે. એ ઇન્ફોસિસ ફાઉન્ડેશન છેલ્લા 28 વર્ષોની અંદર એ ફાઉન્ડેશને 16 વાર આખા ભારતમાં મદદ કરેલી છે. હવે તમે કોઈક શાળા કક્ષાએ કોઈ પણ રમત રમો, ખોખો રમો, કબડ્ડી રમો કે નહીં? હા કે ના? તો તમને ઇનામ મળે કે નહીં? તો આખા ભારત દેશમાં જો તમે કઈ સારું કામ કરો ને તો ભારત સરકાર તમને ઇનામ આપે બરાબર. તેમાં ચોથું સૌથી મોટું ઇનામ છે પદ્મશ્રી, ત્રીજું સૌથી મોટું ઇનામ છે પદ્મભૂષણ, બીજું સૌથી મોટું ઇનામ છે પદ્મવિભૂષણ અને પહેલું સૌથી મોટું ઇનામ છે ભારત રત્ન. એ બેનને 2006 ની સાલમાં પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. 2023 ગયા વર્ષે એ બેનને પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો બરાબર. તો આ તો મેં ખાલી 15-20 મિનિટમાં તમને આત્મશ્રદ્ધા સમજાવવાની કોશિશ કરી. પણ તમે તમારી બુદ્ધિથી, તમારી શક્તિથી આત્મશ્રદ્ધા વિશે જાણવાની કોશિશ કરજો. અહીંથી તમને પુસ્તક મળશે એ પણ વાંચજો તો તમને વધારે ખબર પડશે. તો આત્મશ્રદ્ધાથી તમે ઇતિહાસ બદલી શકો. શું બદલી શકો? ઇતિહાસ. સુધા મૂર્તિ માટે જો એક જ શબ્દ કહેવો હોય તો શી પેવડ ધ ગોલ્ડન રોડ ફોર ધ વિમેન્સ ઓફ ઇન્ડિયા. ભારત દેશની જેટલી પણ બહેનો છે, મહિલાઓ છે, એની માટે એક સોનેરી રસ્તો તૈયાર કર્યો અને એની ઉપર ચાલીને એ લોકો ભારત દેશનો ઇતિહાસ બદલી શકે છે. તો આત્મશ્રદ્ધા હોય તો તમે ભારત દેશનો ઇતિહાસ અને આખી દુનિયાનો ઇતિહાસ બદલી શકો. આ થઈ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે જીવનમાં કોઈ પણ બાબતથી ડરવું નહીં. હવે સ્વામીજી હતા એ જીવનમાં કોઈ દિવસ કોઈ પણ બાબતથી ડરતા નહીં. સ્વામીજીનો જન્મ હતો એ 12 જાન્યુઆરી 1863 દિવસે થયો. કઈ તારીખે? 1863 બરાબર. 12 જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે? રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. 1984 ની સાલ હતી. ઇન્દિરા ગાંધી હતા. એણે વિચાર્યું કે એણે છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ જોયો. કયો વ્યક્તિ છે કે એવા કયા વ્યક્તિત્વ છે કે જેને આપણે જોઈએ તો આખા ભારત દેશને પ્રેરણા મળી શકે. કારણ કે ભારત યુવાનોનો દેશ છે. 65 કરોડથી વધારે યુવાનો છે. કેટલા? 65 કરોડથી વધારે યુવાનો છે. ઇટ ઇઝ અ કન્ટ્રી ઓફ યુથ. તો ઇન્દિરા ગાંધીએ છેલ્લા 5000 વર્ષ ઉપર નજર કરી અને એને એક જ નામ આવ્યું, સ્વામી વિવેકાનંદ. શું કામ? કારણ કે તમે રાતે ખરતો તારો જોયેલો? હા કે ના? તમે બધા ગામડામાં રહ્યો બરાબર. એકદમ ચોખ્ખી અવાજ દૂર સુધી જોઈ શકાય બરાબર. અહીંથી તમને શિવોના ડુંગરા દેખાય છે. તો આટલી ચોખ્ખી અવાજ તો તમે રાતે આકાશમાં તો તમને તારા ચોખ્ખા દેખાય બરાબર. અહીંયા લાઇટો ઓછી છે. શહેરમાં તો લાઇટો એટલી બધી કે તમને તારા જ ન દેખાય ઊંધાણું. અને આટલું બધું પોલ્યુશન હોય બરાબર. ભાવનગરનું પોલ્યુશન લેવલ 110 છે. તો વિચાર કરો 5 થી વધારે એટલે તમારે શ્વાસ લેવામાં તકલીફ પડે. કાં પછી તમને અસ્થમા કે એવું કાંઈ હોય તો તમારે દવાખાનામાં દાખલ થઈ જવું પડે બરાબર. 5 થી વધારે ન હોવું જોઈએ. 85 થી નીચે હોય બેસ્ટ હોય. અહીંયા 85 થી નીચે છે. એકદમ ચોખ્ખી હવા બરાબર. અહીંયા તમને બીમારી ન થાય. બીમારી હોય તોય મટી જાય બરાબર. તો રાતે જયારે તમે આકાશમાં જો બરાબર ત્યારે ખડતો તારો જોયેલો ને? ખડતો તારો કેટલી સેકન્ડ માટે ખરે? 1-2 સેકન્ડ માટે કે 1-2 કલાક માટે? બરાબર છે. હજી તમે જો ત્યાં ખરી જાય કે નહીં? તો ઇન્દિરા ગાંધી હતા. એને છેલ્લા 5000 વર્ષનો આખા ભારત દેશનો ઇતિહાસ જોયો અને એને ખબર પડી કે એક જ એવો વ્યક્તિ છે કે તેને વીજળી ગતિથી કાર્ય કરેલું છે. કેવી ગતિથી? વીજળી ગતિથી. હજી તો તમે જો ત્યાં તો એમનું જીવન પૂર્ણ થઈ ગયું હોય. અને એવા વ્યક્તિ કોણ છે? સ્વામી વિવેકાનંદ. કોણ છે? 39 વર્ષ 40 વર્ષ નહીં, 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ. કેટલા? 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ. ખાલી એટલું જ જીવ્યા અને એની અંદર ભગીરથ કાર્ય કર્યું. કેવું કાર્ય કર્યું? ભગીરથ. આપણે ભગીરથ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કારણ કે ભગીરથ હતા. એને ગંગા નદીને આ ધરતી ઉપર લાવ્યા જેથી કરીને મનુષ્યનું કલ્યાણ થઈ શકે.
તો સ્વામીજી હતા, એનો અંત સમય હતો, એમને મહાસમાધિમાં ખાલી અઠવાડિયું જ બાકી હતું. એ ભયંકર બીમાર હતા. ત્યારે એના શિષ્ય હતા, એ બધા રોવા માંડ્યા કે સ્વામીજી અમારાથી તમારું દુઃખ નથી જોવાતું. ત્યારે સ્વામીજી ઊભા નહોતા થઈ શકતા, આટલી શક્તિ નહોતી. તોય સ્વામીજી ઊભા થયા અને એને એવું કીધું કે દુઃખી શું કામ થાવ છો? મેં જે કાર્ય કર્યું છે 1500 વર્ષનું કાર્ય છે. કેટલા વર્ષોનું? 1500 વર્ષનું ભગીરથ કાર્ય છે. અને આ એટલે બેલુર મઠને દેખાડીને, બરાબર, જે જગ્યાની સ્થાપના સ્વામીજીએ કરી એનું નામ છે બેલુર મઠ. એને દેખાડીને સ્વામીજીએ શું કીધું કે આ ઈ જગ્યા છે કે જ્યાંથી ભારત દેશને મહાન સાધુ સંતો મળશે અને આપણા ભારત દેશના બધા પ્રશ્નો છે, અગ્નિ પ્રશ્નો, એનો હલ લાવશે. તો આ સ્વામીજીના શબ્દો હતા. આપણે તો જીવીએ છીએ, આપણે જે કામ કરીએ છીએ તો આપણે જયારે જીવતા હોય ત્યારે હાલતું નથી. તો આ તો સ્વામીજી ગુજરી ગયા, એની પછી પણ આખા ભારત દેશમાં કામ થાય છે. અને તમારા ગામડામાં પણ અમુક જગ્યાએ કામ થતું છે સ્વામીજીનું, તમને નહીં ખબર હોય. આવું સાદું ઉદાહરણ આપું તો જે લોકોણ ઘઉં છે, બરાબર, તમારા ગામડામાં જે ઘઉં વાવતું છે, વાવે છે કોઈ ઘઉં? તો લોકોણ ઘઉં છે, એની પાછળ તે સ્વામીજીનું યોગદાન છે. કઈ રીતે? તો સ્વામીજી હતા એ અમેરિકામાં હતા, બરાબર, અમેરિકાની ઘટના છે. અમેરિકામાં હતા ને ત્યારે ત્યાં દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ, દુનિયાના સૌથી વધારે પૈસા જે વ્યક્તિ પાસે હતા, જોન રોકફેલર, એ ત્યાં રહેતો હતો અમેરિકામાં. એના બહુ પાવર હતો. અમીર માણસ હોય ને એ હવામાં હાલતા, જમીન ઉપર તો હાલ જ દે. એને એટલો બધો પાવર હોય ને કે હું કાક કરી જ નાખું, આખા દુનિયાને પાડી દઉં. તો આખો દી એને મરવાના જ વિચાર આવે, સમજાણું? આખો એને એવા જ વિચાર કે હું મરી જ જાઉં. કારણ કે આટલા બધા પૈસા ભેગા થઈ જાય ને હું કરું એને કઈ ખબર જ ન પડે. એક દિવસ એનો ભાઈબંધ હતો ને, એનો કરોડપતિ ભાઈબંધ, એને કીધું કે ભારત દેશથી કોઈક સાધુ આવેલા છે, એને મળો. એને મહિના સુધી કીધું, એ જાય જ નહીં. અમીર માણસ એને તો હું કામ જાઉં, હું તો અમીર માણસ છું, એને મારી પાસે આવવું જોઈએ, સમજાણું? અમીર માણસને એવો બહુ ફાંકો હોય, સમજાણું? ગામ મારી આગળ છે કે હું એની આગળ નહોતું, એવું હોય, સમજાણું? અમીર માણસ. પછી એક મહિના પછી કંટાળીને ગયો હું. સ્વામી વિવેકાનંદ ઓરડામાં બેઠા હતા, એનો અહીંયા પ્યુન હતો, દરવાજા વાળો, દરવાન હતો. દરવાનને સીધો ધક્કો મળ્યો, હાલે તું કોણ છો? સમજાણું? સીધા અંદર ગળી ગયા. સ્વામીજી કાંઈક વાંચતા હતા. સ્વામીજી તો ઊંચું ન થયું, એને તો વધારે ગુસ્સો આવ્યો કે આ માણસ મારે હું જોતો નથી, આંખ ઊંચું કરીને નથી જોતો, આવડી છે કોણ? અને એ સ્વામી વિવેકાનંદને જેમ આવે ને એમ મન ફાવે બોલવા માંડ્યા. સ્વામીજી તો ઊંચું ન થયું. પછી ખાલી ઊંચું થઈને એટલું કીધું, એક જ વાક્ય કીધું કે તમારી પાસે જે પૈસા છે ને એ તમારા નથી, તમે ગરીબોનું લોહી ચૂસીને ભેગા કરેલા પૈસા છે. જે પૈસા છે એ તમે ગરીબોને દાનમાં આપી દો, નહીંતર તમે આખો દિવસ મૃત્યુના વિચારોમાં જ સપડાયેલા રહેશો. સ્વામીજી એટલું કીધું અને એના જીવનની 4-5 ઘટના કીધી, બરાબર. એટલે ઓલો તો વિચારો પડી ગયો કે આ માણસને કઈ રીતે ખબર કે મારા જીવનમાં શું શું ઘટના બની. અને એ માણસ વયો જાય છે. મહિના પછી પાછો આવે છે અને સીધું એક છાપો એની ઘા કરે સ્વામીજી. આવું એને હજી તો ફાંકો થતો, હજી ગયો નતો ફાંકો, સીધો છાપોનો ઘા કર્યો સ્વામીજી પાસે. સ્વામીજીએ છાપો ઉપાડ્યું અને ખાલી વાંચ્યું. પછી એને એવું કીધું કે તમારે મને થેન્ક યુ કહેવું જોઈએ. તો સ્વામીજી એવું કીધું, થેન્ક યુ મારે તને નહીં, તારે મને કહેવું જોઈએ, કારણ કે મેં તારી જિંદગી બચાવી. એમાં લખ્યું હતું છાપામાં કે રોકફેલરે દુનિયાનું સૌથી મોટું દાન કર્યું. એ જે દાન કર્યું, બરાબર, એમાંથી એક સ્થાપના થઈ, બરાબર, ઇન્ફોસિસ ફાઉન્ડેશન. આ સુધા મૂર્તિએ જે સ્થાપના કરી એની જેમ રોકફેલર ફાઉન્ડેશનની સ્થાપના થઈ કેટલા વર્ષો પહેલા, 100 વર્ષની આસપાસ. એ ફાઉન્ડેશન ભારતમાં આવ્યું અને એને ભારતમાં શું છે કે ભારતમાં અતિશય ગરીબી છે, બરાબર, ખેતી લાયક જમીન ઘણી છે પણ અનાજ એટલું ઉગતું નથી. તો રોકફેલર ફાઉન્ડેશને 70 થી વધારે ઘઉં અને ચોખાની પેદાશો ઉત્પન્ન કરી, બરાબર. એમાંથી એક જે ઘઉં છે એ લોકોણ ઘઉં છે, આપણે લોક ભારતીય સર્વસ્રા છે, એની ઉપરથી લોકોણ ઘઉંની જાત આવી, બરાબર. તો સ્વામીજીના આશીર્વાદ આજે પણ ભારતમાં ક્યાં ક્યાં છે એ આપણને ખબર નથી, બરાબર. આ તો કાર્યક્રમ ખાલી 1 જ કલાકનો છે, આપણે 1 કલાકમાં પૂરો કરી દેવાનો, એટલે હું તમને ટૂંકમાં માહિતી આપું છું બધી. તો સ્વામીજી છે એના આશીર્વાદ આપણી ઉપર જ છે. આપણે જે હવાની અંદર શ્વાસ લઈએ છીએ એની અંદર પણ એ આશીર્વાદ છે, પણ આપણે એ મહેસૂસ કરવાના છે. તો સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયો. એના મમ્મીનું નામ ભુવનેશ્વરી દેવી હતું. શું હતું? ભુવનેશ્વરી દેવી. એના પપ્પાનું નામ હતું વિશ્વનાથ દત્ત. એના પપ્પા તે બહુ મોટા વકીલ હતા. આખા ભારત દેશમાં કોઈ પણ મોટો કેસ હોય ને તો એના પપ્પાને સૌથી પહેલા યાદ કરવામાં આવે. તો સ્વામીજી હતા, એનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. એની પહેલા પણ જે સ્વામીજીનું નામ હતું એ દિલ્હી હતું, બરાબર. આપણે એમનો જન્મ તે બંગાળમાં કલકત્તામાં થયેલો, બરાબર, સિમોલિયા નામના વિસ્તારમાં. હવે આપણે જે વ બોલીએ ને ગુજરાતી ભાષામાં એને એ લોકો બ કહે. તો સ્વામીજીનો જન્મ હતો ને, જે આજે સ્વામીજીનો ફોટો છે ન્યુયોર્કમાં પડાવેલો છે. આજે સ્વામીજીનો ફોટો તમને દેખાય છે ન્યુયોર્કમાં પડાવેલો છે. તો ન્યુયોર્કની એક સભા હતી, બરાબર. સ્વામીજી ત્યાં અમેરિકામાં ગયા તો ત્યાં ભગીની મંડળ હતું. ભગીની એટલે કે બહેનો, સિસ્ટર્સ ક્લબ, બરાબર. ત્યાં 7000 બહેનો હતા. એ બધાએ વિનંતી કરી કે સ્વામીજી તમે એટલા મહાન વ્યક્તિ છો તો તમે તમારી મા વિશે થોડુંક બોલો.
ત્યારે સ્વામીજી ઊભા થાય છે અને કહે છે કે મારા જન્મ માટે મારા મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું, જપ કર્યું, જાગરણ કર્યું, ઉપવાસ કર્યા, વ્રત કર્યા, બરાબર. કાલે મહાશિવરાત્રી આવશે તો કેટલા બધા છે એ ફરાળ કરશે, ઉપવાસ કરશે, એકટાણું કરશે, બરાબર. બહેનો એ બધા કેટલા બધા વ્રત કરતા હોય, જીવંતિકાનું વ્રત, વ્રતની પૂનમ, બરાબર, ફૂલકાતની વ્રત, આ બધા વ્રત કરતા હોય ને, પણ તમને એમ થતું છે કે આ બધા વ્રત શું કામ કરો છો? ત્યારે સ્વામીજી કહે છે કે મારા મમ્મીએ મારા જન્મ માટે કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું, જપ કર્યું, ઉપવાસ કર્યા, જાગરણ કર્યા, બરાબર. અને મેં સ્વામીજી કહે છે કે મેં મારા મમ્મીને કેટલા બધા દિવસો તો ભૂખ્યા રહેતા જીવેલા, કારણ કે મારી મમ્મી હોતી પહેલા બધાને જમાડી દે, એની પછી પોતે જમે. સ્વામીજી કહે છે કે મારા જન્મ માટે મારા મમ્મી હતા એ પોતે તો કલકત્તામાં શિવ ભગવાનની પૂજા કરતા જ, પણ મારા માસી હતા, બરાબર, મારા ફૂઈ હતા, બરાબર, ઈ કાશીમાં વીરેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં પૂજા કરતા. કેટલા બધા વર્ષો સુધી શિવ ભગવાનની પૂજા કરીને એની પછી મારો જન્મ થયો. એટલે સ્વામીજી કહે છે કે હું આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર. મને ગર્વ છે કે હું આર્યપુત્ર છું. કોઈ પણ છોકરી હોય કેટલા બધા વર્ષો સુધી ભગવાનની પૂજા કરે અને પછી એના પેટમાંથી જે બાળકનો જન્મ થાય એને શું કહેવાય? આર્યપુત્ર કહેવાય. શું કહેવાય? આર્યપુત્ર. અને એના પેટમાંથી જો દીકરીનો જન્મ થાય તો એને શું કહેવાય? આર્યપુત્રી. આપણા દેશનું બીજું નામ શું છે? આર્યાવર્ત. શું નામ છે? આર્યાવર્ત. તો સ્વામીજી કહે છે કે મને ગર્વ છે મારી મા ઉપર અને મારી ઉપર પણ ગર્વ છે કે હું આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર. તો આજે બહેનોને ખબર પડી છે કે તમે જે બધા વ્રત કરો, જપ કરો, એની પાછળનું કારણ શું છે? કારણ કે તમારા પેટમાંથી જે બાળક ભવિષ્યમાં જન્મે એ હાવ માયકાંગલું ન હોય, કાંક લાફો મારે પડી ન જાય, અંદરનું શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી હોય, બરાબર. માયકાંગલું ન હોય, બરાબર. તો સ્વામીજી કહે છે કે હું આર્યપુત્ર છું, આ બાબતનો મને ગર્વ છે. એટલે સ્વામીજીનું નાનપણનું નામ શિવ ભગવાન ઉપરથી, વીરેશ્વર મહાદેવ ઉપરથી વીરેશ્વર, પણ એ લોકો વ ને બ બોલે એટલે એને બિલે કહેતા, સમજાણું. પછી એનું નામ થયું નરેન્દ્ર અને એની પછી થયું સ્વામી વિવેકાનંદ, બરાબર. તો સ્વામીજી હતા એનું નાનપણનું નામ નરેન્દ્ર હતા. એકવાર ધ્યાનમાં બેઠા હતા. કેમાં બેઠા હતા? ધ્યાનમાં બેઠા હતા. આવી રીતે, બરાબર. તમે બધા પલોઠી વાળી બેઠા છો એની જેમ ધ્યાનમાં બેઠા હતા અને ત્રીજા મેડી વાળું મકાન હતું અને અચાનક સાપ આવ્યો. આ અત્યારે ત્રીજા ધોરણની જે ચોકડી છે ને એમાં કલ્ચરમાં પાઠ આવે. પેલા ચોથા ધોરણમાં ગુજરાતીમાં પાઠ આવતો, અત્યારે ત્રીજા ધોરણની કલ્ચર નામની ચોકડી છે ને એમાં પાઠ આવે છે, નાનો નરેન. તો જે સાપ હોય ને એ ત્યાં આવીને ઉભો, બરાબર, બેસી જાય. સ્વામીજી આમ, બરાબર, આ બેન બેઠા ને એની આમ કેમ સાપ આવી જાય, પણ એ બેન નું તો આંખ ખુલેલી છે, પણ નરેન્દ્રનાથની આંખ ખુલેલી નહોતી, બરાબર. એનું ધ્યાન તો ભગવાનમાં જ હતું. એના બધા ભાઈબંધ હતા, હરિની બધા આજુબાજુ બેઠા હતા. એ તો ઘડી ઘડી આંખ ખોલી જતા, ઓ નરેન્દ્ર હજી બેઠો છે, હજી બેઠો છે. સમજાણો. તો એ હરિ હતો એ તો ડરી ગયો. એ તો ઉભો થઈને રાડ પડી ગયો કે નરેન્દ્ર સાપ છે, પણ નરેન્દ્ર તું કાંઈ ધ્યાન હતું નહીં. એ સીધો એને નીચે જઈને એના મમ્મી પપ્પાને બોલાયો કે ઉપર તો નરેન્દ્ર સાપ આવ્યો તોય બેઠો છે. એના મમ્મી પપ્પા આવી જાય, એ પણ ઘડીક ડરી ગયા કે હવે શું થશે, પણ સાપ થોડીક વારમાં ત્યાંથી ચાલુ જશે. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. થોડાક મોટા થયા, બરાબર, ત્યારે નવગોપાલ મિત્ર, એને એક ભાઈબંધ હતા, એનું નામ છે નવગોપાલ. એના મિત્ર, બરાબર, એના ભાઈબંધને ત્યાં કેટલા બધા ઝાડવા હતા, ત્યાં અખાડો હતો. અત્યારે નવા જમાના પ્રમાણે જીમ છે, બરાબર, પણ જૂના જમાનામાં આપણે એને અખાડો કહેતા, જ્યાં બધા કસરત કરવા જતા. અમદાનું અમદાવાદ પટ્ટા બાજીને એવું બધું રમતા, અમદાનું ખોખો, કબડ્ડી. તો નવગોપાલ મિત્રની શાળા હતી ને ત્યાં એ દરરોજ કસરત કરવા હતા અને સાંજે ટાઈમ મળે ને ત્યારે હિંચકા ખાતા. એકવાર એવી રીતે ઊંઝામાંથી હિંચકા ખાતા હતા ને ઝાડો ઉપરથી, તો બાજુમાં એક દાદા હતા. એ દાદા આવ્યા અને કીધું કે એ નરેન્દ્ર હેઠે ઉતરી જા. તો નરેન્દ્ર તરત હેઠા ઉતરી ગયા, કારણ કે એના મમ્મીએ એવું કીધેલું કે મોટા વ્યક્તિઓ કાંઈ પણ કે નહીં માનવાનું. હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું કે કેમ દાદા ઝાડો ઉપર કેમ નહીં ચડવાનું? તો એના દાદા એવું કીધું કે ઝાડો ઉપર શું રહે છે? ભૂત રહે છે. શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે. હવે નરેન્દ્ર હતા, એના મમ્મીનું નામ શું હતું? ભુવનેશ્વરી દેવી. ખૂબ સરસ મિત્ર, ભુવનેશ્વરી દેવી, બરાબર. એને એવું કીધું, હવે 7 વર્ષની ઉંમર છે ને નરેન્દ્રનાથની, તો પણ એને જીવનમાં કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી. એને હંમેશા એવું કીધેલું કે રામાયણ અને મહાભારતની વાત કરી, કોઈ ભૂતની વાર્તા ન કીધેલી. એકવાર તો રામાયણની વાર્તા કહેતા હતા ને ભુવનેશ્વરી દેવી, બરાબર. તો સ્વામીજીને, કારણ કે એને પહેલેથી જ આત્મશ્રદ્ધા હતી, એ શિવ ભગવાનના અવતાર હતા, બરાબર. આ ભારત દેશની અંદર 37 શિવ ભગવાનના અવતાર થયેલા છે, ઉપ અવતારો. એમાંથી સ્વામીજી છેલ્લા હતા. એની પહેલા 36મો અવતાર શંકરાચાર્ય. તો એને પહેલેથી જ શ્રદ્ધા હતી. એને ખાલી રામાયણમાં હનુમાનજીનું ખાલી સાંભળ્યું ને, બરાબર, એના મમ્મીએ કીધું કે હનુમાનજી હોય ને એ કેળાના જંગલમાં રહે. એ કથા સાંભળીને સીધા જંગલમાં વહી જાય, કેળાના જંગલમાં, અને રાત સુધી રહ્યા. એ રાતે જયારે ન આવ્યો ત્યારે નરેન્દ્ર રોવા માંડ્યા. રોતા રોતા એ ઘરે આવ્યા. ત્યારે એના મમ્મીએ પૂછ્યું ક્યાં ગયો હતો? સવારથી તને ગોતતા હતા. ત્યારે નરેન્દ્ર કીધું હું તો હનુમાનજીને મળવા ગયો હતો.
એટલે એના મમ્મી સમજી ગયા, સમજાણું. એને કીધું કે હનુમાનજી તો રામ ભગવાનના કામે ગયા છે, સમજાણું. તો આટલી બધી શ્રદ્ધા હતી અને આટલો બધો વિશ્વાસ હતો. આપણને એક બાબતમાં વિશ્વાસ નથી એટલે આપણે જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરી નથી શકતા. આ સમજવા જેવું છે કે નરેન્દ્રનાથ 7 વર્ષની ઉંમર હતી ત્યારે એને કેટલી શ્રદ્ધા હતી, પ્રચંડ વિશ્વાસ હતો. આપણને કોઈ પણ બાબતમાં વિશ્વાસ નથી એટલે આપણે કોઈ મહાન કાર્ય કરી નથી શકતા. તો નરેન્દ્રનાથ હતા, 7 વર્ષની ઉંમર હતી. ઓલા દાદાએ કીધું કે એ નરેન્દ્ર હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર હેઠા ઉતરીને પૂછે છે કે કેમ દાદા ઝાડવા ઉપર કેમ નહીં ચડવાનું? ત્યારે દાદા કે ઝાડવા ઉપર શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે. તો હવે એના મમ્મીએ કોઈ દિવસ ભૂતની વાર્તા જ ન કીધેલી, એને રામાયણ મહાભારતની વાર્તા કીધી. તો એ નરેન્દ્રે સામો પ્રશ્ન પૂછ્યો, ભૂત વળી કેવું હોય? એ ક્યાં રહે છે? એ શું ખાય છે? એ કેવા કપડા પહેરે છે? મારે મળવું છે, બોલાવો. તો ઓલા દાદા હતા એ નરેન્દ્રને ડરાવવા હતા. દાદા પોતા જ રહી ગયા. મેં કીધું આને ક્યાં કીધું, આ મને ડરાવે. દાદા ભાગી ગયા. દાદા જેવા ભાગી જાય ને એટલે નરેન્દ્ર પાસે ઝાડવા ઉપર ચડી જાય, હિંચકા ખાવા માંડ્યા. તેના બધા ભાઈબંધ હતા ને રાડ્યું પડવું કે નરેન્દ્ર હેઠો ઉતરી જાય, ઝાડવા ઉપર ભૂત છે. નરેન્દ્રએ શું કીધું કે ઝાડવા ઉપર ભૂત કઈ રહેતું નથી. હું હાવ નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાઉં છું. આજ સુધી મેં મારા જીવનમાં અહીંયા કઈ જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી કહે છે ન્યુયોર્કમાં બરાબર જ્યાં સભા હતી ત્યાં બહેનોને કહે છે કે જીવનમાં કોઈક કે એટલે માની ન લો, ચકાસો. શું કરો? ચકાસો. આપણે 1 થી 8 ધોરણમાં કેટલા બધા વિષય ભણી ગયા પણ આપણને મોટા ભાગનું જ્ઞાન ભૂલાઈ જાય છે. શું કામ? કારણ કે અત્યારે તમે આગલા મહિને તમારી પરીક્ષા છે. જે તમે પરીક્ષા આપશો એ કેની પરીક્ષા આપશો? માહિતીની પરીક્ષા આપશો. કેની પરીક્ષા આપશો? માહિતીની. તમે કાંઈક પુસ્તક વાંચ્યું, કાં શિક્ષકે તમને કાંઈક શીખવાડ્યું અને એ તમે યાદ રાખીને તમે પરીક્ષા આપી દીધી. પણ માહિતી કોઈ દિવસ જ્ઞાન ન બની શકે. માહિતી જ્ઞાન ક્યારે બને? જ્યારે તમે ચકાસણી કરો ત્યારે. ક્યારે કરો? ચકાસણી. બરાબર. હું તમને એમ કહું કે ભાવનગર છે એ ગુજરાતમાં આવેલું છે, કે ભાવનગર છે આ ખાંભા ગામ છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે એટલે માની નહીં લેવાનું. તમારા દાદા, મમ્મી, પપ્પા, ફુવા કોઈ પણ જે જાતું હોય એની સાથે કાં શિક્ષક તમને પ્રવાસમાં લઈ જાય ત્યારે તે તમારે ભાવનગર જવાનું, તમારી આંખે જોવાનું. ખાલી ઉદાહરણ આપું છું. પણ આવી રીતે જો ચકાસણી કરશો તો તમને ભાવનગરનો નકશો યાદ રહેશે અને આખી જિંદગી યાદ રહેશે કે ભાવનગર એક જિલ્લો છે ને ભાવનગર જિલ્લાની અંદર 962 શાળા આવેલી છે. કેટલી? 962. તમારી જેમ. તો કહેવાનો મતલબ એમ છે કે ચકાસણી કરો. આપણે જે કોઈ પણ જ્ઞાન છે લાંબા સમય માટે યાદ નથી રાખી શકતા. એની પાછળનું કારણ શું છે? કારણ કે આપણે જે વાંચીએ છીએ એનું કોઈ ચકાસણી કરતા નથી. માની લો કે 8મા ધોરણની વિજ્ઞાનની ચોપડી છે, એમાં એક પ્રયોગ આવે છે કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, બરાબર. તો માની ન લો વિજ્ઞાનની ખેર નાની શાળા છે એટલે વિજ્ઞાનની પ્રયોગશાળા ન હોય, પણ જ્યારે પણ ભવિષ્યમાં સમય મળે 9મું ધોરણ 10મું ધોરણ બરાબર માધ્યમિક શાળામાં તો પ્રયોગશાળા હોય. તો વિજ્ઞાનની પ્રયોગશાળામાં જવાનું, રકાબીનો ટુકડો લેવાનો, એમાં ડ્રોપરથી હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનો, દિવાસળીથી આગ લગાડવાની અને જોવાનું કે એમાંથી પીળો પ્રકાશ નીકળે છે, ભૂરો પ્રકાશ નીકળે છે, એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર, આગ બળે છે, શું થાય છે? કારણ કે એસિડ છે. તો સ્વામીજીએ કીધું કે આવું કરશો ને તો તમને જ્ઞાન મળશે, ખાલી પુસ્તક વાંચવાથી જ્ઞાન નહીં મળે. એટલા માટે સ્વામીજી કહે કે જો પુસ્તક વાંચવાથી તે જ્ઞાન મળતું હોય તો આ દુનિયાના જેટલા પણ પુસ્તકાલયો છે એ બધા મહા ઋષિ મુનિ બની ગયા હોત. પણ એવું નથી, બરાબર. ઋષિ મુનિઓ બની નથી શકતા. એટલે આપણે જે જ્ઞાન છે, બરાબર, માહિતી છે ને જ્ઞાનમાં રૂપાંતર કરવાનું. એની માટે શું કરવું પડે? ચકાસણી. અને ચકાસણી તમે ક્યારે કરી શકો? જ્યારે તમે ડરતા ન હો ત્યારે, જ્યારે તમે નિર્ભય હો ત્યારે, બરાબર. આપણે મોટાભાગની માહિતી છે એને જ્ઞાનમાં પરિવર્તન કરી નથી શકતા એટલે આપણને મોટાભાગનું ભૂલાઈ જાય છે વાંચેલું. તો કોઈ પણ વસ્તુ જે વાંચેલી હોય એ લાંબા સમય માટે યાદ રાખે તેની માટે શું કરવું પડે? ચકાસણી કરવી પડે. શું કરવું પડે? ચકાસણી કરો. અને ચકાસણી તમે ક્યારે કરી શકો? જ્યારે નિર્ભય હો ત્યારે. હા, સાદું ઉદાહરણ આપું, સાહેબથી તમને અઘરું લાગ્યું હોય તો. માની લો કે અભિષેક સર બેઠા છે. સર તમારો વિષય કયો? સંસ્કૃત. માની લો કે સાહેબનો વિષય છે સંસ્કૃત, બરાબર. તો સંસ્કૃતમાં સુભાષિત ઘણા બધા આવે, બરાબર. હું જિંદગીમાં બધી સંસ્કૃત નથી ભણ્યો, બરાબર. કોલેજમાં આવ્યો ને, કોલેજ મેં પૂરી કરી નાખી ત્યાં સુધી મને ખબર જ નથી કે આ દુનિયામાં સંસ્કૃત નામની ભાષા, કારણ કે હું આર્મી સ્કૂલમાં ભણતો. જ્યારે ભાવનગર આવ્યો ને પછી સ્વામીજીના પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે સંસ્કૃત નામની પણ એક ભાષા છે. સ્વામીજી કીધું સંસ્કૃત શીખો, બરાબર. મારા પાસે જ્યારે કંઈ ટાઈમ નથી રહ્યો, જવાબદારી ઘણી આવી ગઈ, પણ થોડુંક સંસ્કૃત વાંચ્યું પણ અને મને બહુ મજા આવી. એમાં એક શ્લોક છે સુભાષિત છે, પૃથ્વીયામ ત્રીણી રત્નાની, બરાબર, જલ અન્નમ સુભાષિતમ. તો સંસ્કૃતમાં સુભાષિત ઘણા બધા આવે, બરાબર. આપણે માની લો કે ભગવદ્ ગીતા છે તો એ અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. તો સંસ્કૃત છે એની અંદર એવું બધું ઘણું બધું આવતું હોય, પણ અનુષ્ટુપ છંદ સર તમને ભણાવી દે પણ એ તમને સમજાય નહીં, બરાબર. કોઈક જે બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ને બહેનો ભાઈ એને સમજાઈ દે, પણ જે એવરેજ વિદ્યાર્થી હોય જેને 50માંથી 25થી હેઠા માર્ક આવતા એને ન સમજાય. તો એના પછી એને કઈ રીતે સમજવું? તો એને એની માટે પ્રોજેક્ટ કરવો પડે. તો શાળાની અંદર પ્રોજેક્ટ પદ્ધતિ પણ આવે, જેમાં શિક્ષક તમને પ્રોજેક્ટ આપે અને પ્રોજેક્ટમાં તમને કહે કે તમે તમારી રીતે તમારી બુદ્ધિથી માહિતી એકત્ર કરો, માહિતી એકત્ર કરો ને પ્રોજેક્ટ બનાવો. જ્યારે તમે તમારી જાતે માહિતી એકત્ર કરવાની કોશિશ કરશો ને અને તમે તમારી બુદ્ધિ લગાડશો, જાતે મહેનત કરશો અને તમને આખી જિંદગી યાદ રહેશે,
બરાબર 20 વર્ષ પછી 25 વર્ષ પછી આ બે બહેનો મળશે ને તો રોડ ઉપર મળશે ને તો યાદ કરશે. શાળાના દિવસે યાદ કરશે ને બેના કાકમાં છોકરું હોય બરાબર, બેના લગ્ન થઈ જાય પણ એને યાદ આવશે કે આપણી શાળામાં એક અભિષેક સર હતા અને એને એક સંસ્કૃતનો પ્રોજેક્ટ આપ્યો હતો. એને બધું ભૂલાઈ ગયું છે પણ એ સંસ્કૃતનો પ્રોજેક્ટ યાદ રહેશે. હું કામ? કારણ કે એને જ્ઞાનની ચકાસણી કરેલી છે. આટલા માટે સ્વામીજી કહે છે કે કોઈ પણ બાબત તમને લાંબા સમય માટે ક્યારે યાદ રહે કે જ્યારે તમે એની ચકાસણી કરેલી હોય ત્યારે યાદ રહે, ચકાસણી કરેલી હોય. બાકી મોટા ભાગની જે માહિતી છે એ તમને જ્ઞાનમાં પરિવર્તન થશે નહીં. એટલે નિર્ભય બનો, બરાબર. નિર્ભય બનશો તો તમે ચકાસણી કરી શકશો. સ્વામીજી હતા એ ફરતા ફરતા પરિભ્રમણ કરતા એકવાર અલવરમાં ગયા. ક્યાં ગયા? અલવરમાં ગયા. પરિભ્રમણ કરતા કરતા અલવરમાં ગયા તો સ્વામીજીએ જોયું કે એક ભાઈ હતા ને એક ભાઈના ઘરે રોકાણા. એને શું જોયું કે આ ભાઈ છે ને સવારે 10 ટીકડી ખાય, બપોરે 10 ટીકડી ખાય, સાંજે 10 ટીકડી ખાય. સ્વામીજીએ 2 દિવસ તો હજુ ત્રીજા દિવસ હતું તું છે હું બોલો કે મને થોડુંક પેટમાં દુખે છે, થોડુંક માથું દુખે છે. એ કે ભાઈ તને કાંઈ નથી થયું, સમજણો બધા ટીકડા ઘા કરી દે તો સવાર બપોર આજ હાલવા જા અને થોડું ખરખી રીતે હા સમજણો આટલું કરી છે તો તારી બધી બીમારી દૂર થઈ જાય. એટલે સ્વામીજી કહેતા કે આપણે કેવા વિચારોની જરૂર છે? શક્તિશાળી વિચારો. કેવા વિચારોની જરૂર છે? શક્તિશાળી વિચારો. આપણી પાસે સારા વિચારો છે જ નહીં, નબળા વિચારો છે. એટલે સ્વામીજી કહે છે કે નાનપણથી જ તે બાળપણથી જ તે આ બધા બાળકો છે એના દિમાગમાં શક્તિશાળી વિચારોનો પ્રવેશ થવા ગયો. આ જે વિચારો છે એને દિવસ રાત એની સમક્ષ રાખો તો આ બધા વિદ્યાર્થીઓ કેવા બનશે? મહાન બનશે. કારણ કે આ બધા વિદ્યાર્થીઓ કાલના ભારતના ભાવિ ઘડવૈયા છે. તો સ્વામીજી એટલે નાનપણથી તે લીડર હતા. ફરતા ફરતા અમેરિકામાં ગયા ને તો અમેરિકામાં સ્વામીજી આવી એક સભા ભરાણી હતી. એમાં સ્વામીજી બોલ્યા કે જેને ઈશ્વર દર્શન કરેલા ને એને જીવનમાં કોઈ પણ બાબતથી ડર ન લાગે. એ સભામાં કાઉબોયઝ હતા. કોણ હતા? કાઉબોયઝ આપણે ગુજરાતીમાં ભરવાડ કહીએ. કોઈ છે ભરવાડ? ઘણા બધા છે. એને ઇંગ્લિશમાં કાઉબોયઝ કહેવાય. તો અમેરિકામાં જે કાઉબોયઝ એને બરાબર આપણે ગુજરાતીમાં ભરવાડ કહીએ પણ એ બધા કરે શું? તો એ બધા ગોલ બૂટ પહેરે, માથે ગોળ ટોપી હોય, હાથમાં બંદૂક અને ઘોડા ઉપર ફરતા હોય. તો એનો આખો દીનો કામ હતી અમદાડો. એ બધા કાઉબોયઝ અંદર હું નક્કી કર્યું કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીએ અને જોઈએ કે આ માણસ જે બોલે છે સાચું છે કે નહીં, આ નીડર છે કે નહીં, બરાબર ડરપોક છે કે નીડર છે. સ્વામીજીને પોતાના ગામડામાં બોલાવ્યા. આવો જ એક ગામડામાં પછી એક ટીપડો આપ્યો, ટીપડા ઉપર ઉભો રાખી દીધા અને સ્વામીજીને કીધું કે તમે તમારા ધર્મ વિશે બોલો. સ્વામીજી તો બોલવા માંડ્યા. એ બધા કાઉબોયઝ હતા એ દૂર વહી ગયા અને હાથમાં બંદૂક હતી એ બંદૂકથી ગોળીઓ ફોડવા માંડ્યા. એક ગોળી કેટલી બધી ગોળીઓ છોડી, કલાકોથી ગોળીઓ છોડી. જ્યાં સુધી સ્વામીજી ભાષણ આપતા ત્યારે અમુક ગોળીઓ કાન પાસેથી પસાર થાય, અમુક માથા ઉપરથી પસાર થાય, અમુક હાથ પાસેથી પસાર થાય, અમુક પગ પાસેથી પસાર થાય. સ્વામીજીએ જયારે કાર્યક્રમ પૂરો કર્યો ત્યારે બધા કાઉબોયઝ તાળીઓ વગાડતા આવ્યા કે તમે વીર પુરુષ છો, મહાપુરુષ છો, બરાબર. તમે જે બોલો છો હું કરીને દેખાડો છો. તમે જીવનમાં કોઈ દિવસ ડરતા નથી, બરાબર. સ્વામી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. પણ ફરતા ફરતા એક દિવસ આપણા ભારત દેશમાં વારાણસી ગયા. ક્યાં ગયા? વારાણસી અયોધ્યા પાસે આવ્યું. હમણાં રામ મંદિર બન્યું ને, સરે કીધું છે 22 જાન્યુઆરી, બરાબર, અયોધ્યામાં. તો અયોધ્યા પાસે વારાણસી આવેલું છે. તો ગુજરાતમાં વડોદરા અમદાવાદ જાવ તો ત્યાં આટલા નાના નાના વાંદરા હોય, વારાણસીમાં આટલા મોટા વાંદરા હોય. તો સ્વામીજી શેર ભવાની માતાના મંદિરે ગયા હતા. ત્યાં એક જ રસ્તો આવવાનો ને જવાનો, બરાબર. એક બાજુ વંડી છે ને એક બાજુ તળાવ છે. એક જ રસ્તેથી જઈ શકાય ને આવી શકાય. તો સ્વામીજીએ દર્શન કરી લીધા ભગવાનના, માતાજીના. પછી પાછા જતા હતા ને તેની પાછળ વાંદરા પડ્યા. સ્વામીજી જીવનમાં ડરતા નહીં પણ શું કરવું કઈ ખબર નહોતી, એવું વાંદરાથી. તો વાંદરા પાછળ પડ્યા. તો સ્વામીજીએ પાછળ જોયું બધા વાંદરા એની પાછળ પડ્યા હતા. આ જે ફોટો છે બરાબર, એની ન્યુયોર્કમાં જે ભગીની મંડળને વાર્તા કીધી ને એ જ વાર્તા હું તમને કહું છું. તો સ્વામીજી હતા બરાબર, એને વાર્તા કીધી કે હું જયારે વારાણસીમાં હતો ત્યારે મારી પાછળ વાંદરા પડ્યા એટલે હું ઝડપથી હાલવા માંડ્યો. હું ઝડપથી હાલ્યો એટલે વાંદરા ઝડપથી હાલવા માંડ્યા, બરાબર. પછી હું દોડવા માંડ્યો તો વાંદરા મારી પાછળ દોડવા માંડ્યા. તો વાંદરા મારી પાછળ દોડવા માંડ્યા તો એક દાદા હતા, બરાબર, એ વારાણસીમાં જ રહેતા. એને વાંદરાની ખબર કે વાંદરાનો સ્વભાવ કેવો. એને સ્વામીજીને રાડ પાડી અને કીધું કે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ. સમજાણું? શું કીધું? કે ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. સ્વામીજી પાછળ ફેર્યા આવી રીતે ઉભા રહ્યા. આજે ફોટો છે સ્વામીજીનો, બરાબર, આદર પાડીને, બરાબર. એટલે ફોટો છે એની પાછળની વાર્તાઓ છે. તો આ વાર્તા છે જે ન્યુયોર્કમાં કીધેલી ભગીની મંડળ આગળ, બરાબર. કે જ્યારે મેં બધા વાંદરાનો સામનો કર્યો, બધીની આંખમાં આંખ નાખીને જોયું તો બધા વાંદરા ત્યાંથી ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી શું કહેવા માંગે કે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે, શું આવે? મુશ્કેલી આવે ત્યારે નથી ભાગવાની કોશિશ ન કરો પણ એનો સામનો કરો. શું કરો? સામનો કરો, બરાબર. અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો, તમે અત્યારે ભણો છો તો તમારા જીવનમાં અત્યારે શું મુશ્કેલી હોય? તો આપણે ઓછા માર્ક આવે એ મુશ્કેલી હોય. સાહેબ તમને થોડોક ખીજાય તો માની લો કે મારું નામ અભિષેક છે, સરનું નામ અભિષેક, સરનું ઉદાહરણ આપો, બરાબર.
કારણ કે મારું જ નામ છે એટલે ખોટું નહીં લાગે. તો માની લો કે સાહેબ તમને કીધા હોય કે સંસ્કૃતમાં કેમ ઓછા, માની લો કે હું આ શાળામાં ભણાવું છું, એક વખત બહેનો કે ભાઈઓને લાખો મારી દીધો કે ઓછા માર્ક કેમ આવ્યા, તો તમે બધા શું કરો, ચોકડીને ઢાંકી આ સાહેબ તો આખો દી મારતા હતા, અમને કાંઈ આવું ભણવું જ નથી સમજાણો. કારણ કે વિદ્યાર્થીને એમ કે આ શિક્ષક છે ને આપણો દુશ્મન છે સમજાણો. પણ મેં મારી જિંદગીમાં એક ડાયલોગ બનાવ્યો, કારણ કે હું શિક્ષક છું બરાબર, એટલે મેં એક મારો ડાયલોગ બનાવ્યો કોટ કે ટીચર ઇઝ નોટ અ ટેરરિસ્ટ. શિક્ષક છે આતંકવાદી નથી. શિક્ષકને દિલમાં એવી લાગણી હોય કે આ બેન કે ભાઈ છે ભવિષ્યમાં પ્રગતિ કરે, જબરદસ્ત પ્રગતિ કરે. આ દુનિયામાં બે વ્યક્તિ એવા છે કે જે દિલથી તમારી માટે રાત દિવસ દુઆ કરે છે, અને એ કોણ છે? તો એક મા બાપ છે અને બીજો શિક્ષક છે. શિક્ષક ચાહે છે કે તમે પ્રગતિ કરો, પણ તમારા શૂન્ય માર્ક આવે તો શિક્ષકો તમારી આરતી કરે, વાહ વાહ દીકરા, વાહ દીકરી, વાહ તમે તો બહુ મહાન કાર્ય કરી નાખ્યો, તમારો ફોટો લગાડી દી, તમારી દિવસ રાત પૂજા કરી, એવું કોઈ ન કરે. જો પરીક્ષા તમારે આપવાની છે બરાબર, તો પેપર એ તમારે જ લખવાનું, તો મહેનત એ તમારે જ કરવી પડશે. શિક્ષક તો ખાલી તમારા જીવનમાં જે મુશ્કેલી આવે છે બરાબર, જે જગ્યાએ અંતરાય આવે છે એને દૂર કરે છે. શું કરે છે? અંતરાય આવે છે દૂર કરે છે. શીખવાનું તમારે છે, મહેનત તમારે કરવાની છે. શિક્ષકનું કામ તમારા જીવનમાં જે કાંઈ પણ અડચણ આવે છે એને દૂર કરવાનું છે. તો પરીક્ષા તો તમારે લખવાનું, તો મહેનત તમારે કરવાની છે. એટલે સૌથી પહેલા તો આત્મશ્રદ્ધા રાખો. કોઈ પણ શિક્ષક ખીજાય તો એવું ન વિચારો કે આ શિક્ષક આપણો દુશ્મન છે. એની જગ્યાએ એવું વિચારો, સ્વામીજી તમને વિચારતા શીખવાડે છે કે હંમેશા શક્તિશાળી વિચારો કરો, નબળા વિચારો ન કરો, શક્તિશાળી વિચારો કરો. કેવા વિચારો કરો? શક્તિશાળી. કોઈ પણ શિક્ષક આપણને જો ખીજાતું હોય તો એવું વિચારો કે આ શિક્ષક આ વર્ષે તો મને કહી ગયા, પણ આગલા વર્ષે આ શિક્ષકનો કહેવાનો મોકો નહીં આપું, આ શિક્ષકના હાથે હું ઇનામ લઈશ, કે આ શિક્ષકના હાથે હું શાબાશી લઈશ. જો એવું વિચારશો તો ફટાફટ પ્રગતિ થશે. જો તમે એવું વિચારશો કે આ શિક્ષક આપણો દુશ્મન છે, તો તમે જીવનમાં કોઈ દિવસ ગણિત કે વિજ્ઞાનમાં પાસ થઈ શકશો નહીં. 2009ની સાલમાં હું 8 વાર ગણિતમાં નાપાસ થયેલો. સ્વામીજીનું પુસ્તક વાંચ્યા પછી 2014માં આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો. સમજાણું? આખા ગુજરાતમાં મારો 9મો નંબર આવ્યો, આખા ભાવનગરમાં મારો પહેલો નંબર હતો બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તમે શું વિચારો છો, વોટ યુ થિંક યુ બીકમ. તમે જેવો વિચાર કરો છો ને એવા તમે બનો છો. એટલે વિચારો શક્તિશાળી કરવા જોઈએ. કેવા વિચારો કરવા જોઈએ? શક્તિશાળી વિચારો કરવા જોઈએ. તો નિર્ભયતા, જીવનમાં કોઈ દિવસ ડરવાનું નથી. સૌથી પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા છે એ જીવનનું સારભૂત તત્વ છે. શું છે? સારભૂત તત્વ છે. સ્વામીજી કહે છે કે 2 છોકરા 2 છોકરીઓ છે બરાબર. એક છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. તેની પાછળનું કારણ શું? તેની પાછળનું કારણ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. જેનો પહેલો નંબર આવે છે, જે છોકરો કે છોકરીનો, એનું ધ્યાન ત્યાં હોય. તો શિક્ષકના હાથમાં જ્યારે ચોક હોય અને બોર્ડ ઉપર લખતા તો એનું ધ્યાન ત્યાં જ હોય. પણ જે છોકરો કે છોકરી છે એનો છેલ્લો નંબર આવતો હોય, એ છેલ્લી બેન્ચે બેઠો બેઠો પેનથી લીટોડા કરતો હોય. સમજાણું? કાં પ્લેન બનાવીને ઉડાડતો હોય, કાં કાગળિયાના ડૂચા કરતો હોય. હું જ્યારે નવો શિક્ષક તરીકે લાગ્યો ને ત્યારે મને તરત ગુસ્સો આવી જાય. સમજાણું? એટલે કોઈ પણ પ્રોફેશનમાં જાઓ તો એની અસર તો હોય ને બરાબર. કોઈ પણ વ્યવસાયમાં જાઓ, ધંધામાં જાઓ તો એની અસર પડે. તો શિક્ષક તરીકે હું નવો લાગ્યો તો કોઈ પણ વિદ્યાર્થી વાતો કરતો, અવાજ કરતો, આવું કાંઈક કામ કરતો, તરત ગુસ્સો આવી જાય, સીધો લાફો ઠોકી દેવાનું મન થાય. પછી સ્વામીજીના પુસ્તક વાંચે ને પછી ખબર પડી કે એ જે વિદ્યાર્થી છે કે કોઈ છોકરો કે છોકરી છે ભણતા કામ નથી, એની પાછળનું કારણ છે કે એની પાસે શું નથી? એકાગ્રતા નથી. તો આપણે એક પ્રયોગ કરીએ. તૈયાર બધા? હા કે ના? કટ્ટર બેસો હાલો બધા. તમારો જમણો હાથ છે ને અહીંયા રાખો. 3 પ્રયોગ કરશો આપણે બરાબર, એક જ મિનિટમાં. તો તમારો ડાબુ નાક આ બાજુ છે, તમારો ડાબુ નાક આ બાજુ છે બરાબર. તમારો ચહેરો આ બાજુ છે, તમે બધા મને જોશો. મારું ડાબુ નાક આ બાજુ છે, તમારું ડાબુ નાક આ બાજુ છે, કારણ કે તમારો ચહેરો આ બાજુ છે. ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે જોવાનું છે બરાબર. કોઈ બહેનોને ડાબા નાકમાંથી, ડાબા નસકોરામાંથી શ્વાસ આવે છે? હમણાં જ કીધું ડરો નહીં, એકબીજા હું જોઈ શકું. કોઈ આટલું તો કરે, હું આટલું તો કરું. હાલો, કાંઈ વાંધો નહીં. એક બે બહેનો બરાબર. ચલો એક બે ભાઈ હાથ રાખો. આ પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ ફરીથી અહીંયા હાથ રાખો. તમારો જમણું નસકોરો આ બાજુ, તમારો ચહેરો આ બાજુ, જમણું નસકોરો તમારો આ બાજુ છે, જમણું નાક. જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? જમણું નાક તમારું આ બાજુ છે. જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? ઘણા બધાને. ખૂબ સરસ. બીજો પ્રયોગ પૂરો થઈ ગયો બરાબર. ત્રીજો પ્રયોગ ફરીથી અહીંયા હાથ રાખો. બંને નાકમાંથી બંને નસકોરામાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે?
બરાબર. જમણા નાકમાંથી આવે છે, બંને નાકમાંથી આવે છે, કાંઈ નક્કી નથી થતું. ખેર કાંઈ વાંધો નહીં. ઘરે જાઓ ત્યારે શાંતિથી એકલા બેઠો ત્યારે ચેક કરજો, બરાબર. અત્યારે તો તમે બધા તરત હાથ ઊંચો કરી દો છો એકબીજાને જોઈ, પણ એવું નહીં કરવાનું. ઘરે જયારે શાંતિથી બેઠો ત્યારે હાથ રાખજો, બરાબર. તો સૌથી પહેલો પ્રયોગ કર્યો, અહીંયા હાથ રાખ્યો, ડાબા નાકમાંથી જયારે શ્વાસ આવતો એનો મતલબ શું? તમને એવો પ્રશ્ન થયો, કારણ કે તમે બધા વિદ્યાર્થી છો, આપણને પ્રશ્ન થવો જોઈએ. આપણે પ્રશ્ન ન થતો તેનો મતલબ એમ છે કે આપણે શાળાએ આવે કે ન આવીએ કાંઈ તેમ નથી પડતો, સમજાણો? આપણે પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન તમે શિક્ષકને પૂછો. હું તમારા વિદ્યાર્થીને ફૂલ છૂટ આપું કે જેટલા પ્રશ્ન તારી અંદર ડબલ પૂછ, 1000, 2000, 10,000, સમજાણો? મને નહીં આવડતો તો બીજા દિવસે શીખીને આવીશ. હું તો મોટા ઉપર કહી દઉં ક્લાસની અંદર, મને નથી આવડતું, સમજાણું? 13 વર્ષમાં મારો રેકોર્ડ છે કે મને ન આવડતું તો હું ક્લાસમાં કહી દઉં. મેં ખોટું ભણાવ્યું એકવાર, મેં 13 વર્ષમાં એકવાર ખોટું ભણાવ્યું હતું, સમજાણું? ઉતાવળમાં હતો ને તો મેં એકવાર ખોટું ચિત્ર દોરી નાખ્યું. પછી ઓલા સાહેબ બીજા આવ્યા કે સાહેબ તો હું ખોટું દોર્યું. પછી મેં જોયું, મેં કીધું હા. એટલે ત્યારે હું કોલેજમાં ભણાવતો પ્રોફેસર તરીકે. પછી હું આગળ જઈને ગયો ને મેં કીધું મેં ખોટું ભણાવ્યું, આ ખોટું છે. એટલે મેં એટલી પ્રામાણિકતા રાખેલી છે, એટલે આપણી ઉપર વિદ્યાર્થીના આશીર્વાદ છે, બરાબર. એટલે પ્રશ્ન થવો જોઈએ. જો પ્રશ્ન થાય છે તો તમે ફટાફટ પ્રગતિ કરી શકો, તો તમારું દિમાગ હાલે છે. પ્રશ્ન થતા જ નથી, જેમ હાલે છે ગાડરીયો પ્રવાહ, તેનો મતલબ એવો છે કે આપણું દિમાગ ફેલ છે, કાંઈ આપણા દિમાગમાં ઉતરતું નથી. એટલે પ્રશ્ન થવો જોઈએ. અહીંયા હાથ રાખ્યો, પહેલો પ્રયોગ કર્યો, ડાબા નાકમાંથી શ્વાસ આવતો, એનો મતલબ શું છે કે તમારું શરીર થાકી ગયું છે. શું છે? તમારું શરીર થાકી ગયું. સ્વામીજી કહે છે કે આપણને આપણા શરીરનો ઉપયોગ કરતા આવડતો નથી, આપણને આપણા શરીરમાં હું આને છે એ ખબર નથી. જો આપણને એકવાર ખબર પડી જાય કે આપણા શરીરનો ઉપયોગ કઈ રીતે કરવો, તો આપણે અદ્ભુત પરિણામો લાવી શકીએ. કેવા પરિણામો? અદ્ભુત. આપણે આપણા શરીરનો સાચો ઉપયોગ કરતા આવડતો નથી. 15-20 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. જે લોકો કંટાળો આવે છે ને, આમ તો બધા શાંતિથી આપણે કહી દો 15 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. તો ડાબા નાકમાંથી જ્યારે શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર થાકી ગયું છે. હવે આજે રાતે જ્યારે તમે હોવા જાવ ત્યારે ખાલી અહીંયા હાથ રાખજો, બરાબર. તો ડાબા નાકમાંથી શ્વાસ આવતો છે. ડાબા નાકમાંથી શ્વાસ જ્યારે આવતો હોય ત્યારે તમારું શરીર થાકી ગયું હોય, બરાબર. અત્યારે 1-2 બહેનો બહુ કીધું એટલે હાથ ઊંચો કર્યો, પણ એ લોકોને સાઈડથી નહીં આવતો, બરાબર. અત્યારે મોટા ભાગે તમારા 2 નાકમાંથી શ્વાસ આવતો હશે. શું કામ? એ હું તમને કહું. તો જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે આરામ કરવાનો સમય છે, બરાબર. એ આપણો પહેલો પ્રયોગ. બીજો પ્રયોગ, જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો, તમારું જમણું નાક આવેલું છે, તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, મોટા ભાગના બહેનો ભાઈઓ હાથ ઊંચો કરેલો, તેનો મતલબ એમ છે કે તમારું શરીર શક્તિશાળી છે. કેવું છે? શરીર શક્તિશાળી છે. અત્યારે કામ કરવાનો સમય છે, આરામ કરવાનો સમય નથી. શિક્ષક કે બરાબર, તમારે તો આટલું મોટું ગ્રાઉન્ડ છે, તમારી બહુ મસ્ત શાળા છે, તમારી શાળા બહુ મસ્ત છે, તમારી શાળા આવેલી બહુ સારી જગ્યાએ છે, એ તમને કહી દો, સમજાણું? કારણ કે આટલું સારું લોકેશન છે. તમે મને કહો બહુ ભણીને કંટાળી જાય, આવી 2-5 મિનિટ અહીંયા જોઉં ને તો આનંદ આવે તમને. છે કે આ શાળામાં તો ભણવું જ છે, સમજાણું? મને કહો કે અહીંયા કે ને કે અહીંયા આવી રહી જાવ તો 10 વર્ષ ખાટવાના. બહુ મસ્ત શાળા છે. કારણ કે હું આખા ભાવનગરમાં મોટા 170 થી વધારે શાળામાં તો હું પોતે ગયેલો છું, સમજાણું? આ 153મો કાર્યક્રમ છે. હું કેટલી શાળામાં ગયેલો છું. આવી 2 જ શાળા છે આખા ભાવનગર જિલ્લામાં. આવી 2 જ શાળા છે. એક દંગાપરા છે, એ મોટા ખોખરા પર આવી, એ ટેકરી ઉપર આવેલી છે, અને આ બીજી શાળા, બરાબર. આવી 2 જ શાળા છે. અહીંયા છે ધ્રુપકા, અને એમાં કેવું છે કે જેથી કમ્પ્લીટ વ્યૂ નથી દેખાતો, અને આટલો ઓપન ગ્રાઉન્ડ નથી, બરાબર. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, શિક્ષક કહે કે દોડો તો દોડવાનું, કસરત કરવાની, બરાબર. સ્વામીજી શું કહે છે કે આપણે કેવું શરીર બનાવવાનું છે? શક્તિશાળી. અને શક્તિશાળી શરીર બનાવવા માટે શું કરવું પડે? લાડવા પેંડા ખાવા પડે, ઘી ગોળ ખાવો પડે, તો બેસું ખાવું પડે, તો કે દોડવું પડે, કસરત કરવી પડે ને. પોદલો જોયેલો છે ને? પોદલામાં પગ પડે તો શું થાય? બગડે ને. લાફો મારે શું થાય? હાથ બગડે ને. કે સોનું ચોટી જાય હાથમાં. લોખંડનો થાંભલો છે ને, લાફો મારે શું થાય? કારણ કે લોખંડનો થાંભલો કેવો છે? તો તમારે કેવું બનવાનું છે? કે પોદલા જેવું. તો તમારા જીવનમાં નક્કી કરવાનું છે કે જો તમારે મજબૂત બનવું હોય તો કસરત કરવાની છે, બરાબર. શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે, બેસી નથી રહેવાનું, બરાબર. ઘણા બધા બહેનો ભાઈઓની નક્કી કરે કે સાહેબ આજે પગમાં દુખે છે, પેટમાં દુખે, હું નહીં દોડું. એવા વ્યક્તિને કોઈ શિવ ભગવાન આવે કે અલ્લાહ આવે તો મદદ ન કરી શકે, બરાબર. તો શિક્ષક કહે કે દોડો કે દોડવાનું. શિક્ષક જયારે ગણિતના દાખલા ગણાવતા હોય ત્યારે ગણવાના છે. તમને જે પેન આપેલી છે, બરાબર, એની કાંઈ આરતી ઉતારવાની નથી કે એને મંદિરમાં મૂકવા આટલું નથી આપી સરકારે. તમને જે પેન આપેલી છે, શિક્ષક દાખલા ગણાવતા હોય તો ગણવાના છે. આપણે બધા શું કરીએ? શિક્ષક અહીંથી તમને ઘરકામ આપે, હોમવર્ક આપે, આપણે સીધા ઘરે જઈને એટલે સીધો થેલાનો ઘા કરી દઈએ અંદરનો ખૂણામાં, અને પછી બીજા દિવસે જયારે શાળા 11 વાગે ચાલુ થવાની ત્યારે આપણે ખૂણામાં ગોતવું પડે દિવાળી ક્યાં ગયું થેલો, અંદરનો. પછી શિક્ષક પૂછે કે ઘરકામ કર્યું?
ના સાહેબ મેં તો કાંઈ કર્યું નથી સમજાણું. કે શિક્ષક હોતા કે તમારી આરતી ઉતારા તમારે હું સેલ્ફી ફોટો પડે કહો હોય આ દીકરો કેટલો મહાન છે આને હોમવર્ક જ નથી કર્યું કે તમને લાફો મારે બોલો તમે જ કહો લાફો મારે કે નહીં કીધા તો કરે ને બહેનોને કીધા ભાઈઓને તો લાફો જ મારે સમજાણું. પછી હું તો બહુ મસ્ત સમજાણું પણ મેં મારી જિંદગીમાં હું જોયેલું છે કે કોઈક છોકરીને લાફો માર્યો હોય ને તો એ બીજા દિવસે હોમવર્ક કરીને આવી જાય. કોઈક છોકરાને તમે લાફો માર્યો તેનું કાંઈ નક્કી નથી બીજા દિવસે એ તો હું જ થઈ ગયો શાળામાંથી કે હવે તો જવું શાળા છોડી જાવ સમજાણું. એ પોતાના બાપાને કે હે બાપા આપણે છોડી દો એ સાહેબ તો બહુ ફાંકા ટોકે છે આપણે સાહેબ શાળા બદલી રાખો સમજાણું. કારણ કે એના બાપાને પાવર કે મારા પાસે પૈસા છે કે હું મારા દીકરાને બીજા કામ ભણાવી દે આ સાહેબ હું ભણાવતો આ સાહેબ તો કઈ ભણાવતો નથી આવડતું. એટલે આટલો તો પાવર હોય છોકરાને. છોકરીને મેં લાફો માર્યો તો મેં મારા જીવનમાં જોયેલું 13 વર્ષમાં કે એ બીજા દિવસે કરીને દો એ રાતે 2 વાગ્યા સુધી જાગવું પડે જાગીને આવશે. શું કામ? કારણ કે દીકરીઓને શું હોય આત્મસન્માન બહુ પ્રિય હોય. આજે છોકરીઓ બધા ક્ષેત્રોમાં આગળ છે. છોકરાઓ શું કે હવે તો સાહેબ એક લાફો મારને ખાઈ લ્યો આપણે શું ફેર પડે. છોકરાઓ આવું કે એટલે જિંદગીમાં કોઈ પ્રગતિ ન કરી શકે. છોકરાઓ ટેકન ફોર ગ્રાન્ટેડ લે. છોકરીઓ જીવનમાં કોઈ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લે એટલે છોકરીઓ ફટાફટ પ્રગતિ કરે. છોકરાઓ પાછળ થઈ જાય. એની પાછળ કારણ શું છે કે છોકરીઓને આત્મસન્માન હોય છોકરાઓને નથી હોતું. તો આ કાર્યક્રમ થાય છે તો છોકરાઓએ ધ્યાન રાખવાનું કે આપણું આત્મસન્માન હોવું જોઈએ. આપણે કોઈ ઇજ્જત કાઢી જેવું ખાવા નહીં દેવાનું કરવાય નહીં દેવાનું બરાબર. તો હોમવર્ક કરવાનું જ્યારે જમણા નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે બેસી નથી રહેવાનું. પાડો જોયેલો છે પાડો એ પાણીમાં પડ્યો હોય ને પાડો જિંદગીમાં બધી બીમાર ન પડે. સ્વામીજી એવું કહે છે કે આપણે કઈ જાનવર નથી. વી આર નોટ એનિમલ્સ વી આર હ્યુમન બીંગ્સ વી હેવ ટુ ડુ ધ વર્ક. આપણે કામ કરવાનું છે. જ્યારે સમય આવે ત્યારે કામ કરવું. આપણા દેશમાં સૌથી મોટો રોગ શું છે ખબર? કોઈને કામ જ નથી કરવું. બધા કામ કરે છે. બધાને આવે છે કે હું રાતોરાત કરોડપતિ થઈ જાઉં અને આખા ગામને દેખાડ દઉં. પણ સ્વામીજી કહે છે કે આ સૌથી મોટો રોગ છે. જ્યારે કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરવાનો છે. આરામ નથી કરવાનો. જ્યારે આરામ કરવાનો સમય હોય ત્યારે આરામ કરવાનો છે બરાબર. તો જ્યારે જમણા નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય છે. ડાબા નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે આરામ કરવાનો સમય છે. અને જ્યારે બે નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે મોટા ભાગે બહેનો ભાઈઓને બંને નાક પરથી શ્વાસ આવતો છે. શું કામ? કારણ કે તમારું મન એકાગ્ર છે. જે લોકો બહેનો ભાઈઓ છે એ મને સાંભળતા હશે શાંતિથી બરાબર. એનું ધ્યાન હું જે બોલું છું એની ઉપર હશે. નકર તો ઘણા બધા બે નાક પરથી જેને શ્વાસ નહીં આવતો હોય એનું કારણ શું છે? કારણ કે એ લોકો બેઠા તો આવ્યા છે એનું મને વિચારતું છે કે આ સાહેબ હું ધ્યાન બોલ કરે તો જાય તો સારું એટલે એનું કઈ ધ્યાન સાંભળવામાં નહીં હોય. પણ જેનું ધ્યાન ખાલી સાંભળવામાં જ છે બરાબર. જેના મન મારા શબ્દો સાથે છે બરાબર. એના બે નાક પરથી શ્વાસ આવતો હશે. શું કામ? કારણ કે એનું મન કેવું છે? એકાગ્ર છે. તો આપણે મનને એકાગ્ર કરી શકીએ તો આ કરી શકીએ. જે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને બેન કે ભાઈ એના બે નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 8 કલાક 10 કલાક. જે ઠોઠ વિદ્યાર્થી હોય જે છોકરો કે છોકરી જેને 0 માર્ક આવતો હોય ત્યાં 5-10 માર્ક આવતો હોય માંડ પાસ થતા ધક્કા મારી સમજાણું. તો એના બે નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 8 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ. આ સમય વધારી શકાય. આ વધારી શકાય કઈ રીતે? તો કટ્ટાર બેસો હાલો બધા. તમારો જમણો અંગૂઠો છે ને જમણા નાક ઉપર રાખો બરાબર. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. ડાબા નાકથી આ હાથ તો ખાલી ગણવા માટે રાખ્યો છે. તમારા હાથ ઊંચો નથી કરવાનો. તમારે ખાલી આ જમણા અંગૂઠાથી જમણું નાક બંધ કરવાનું. આમ દબી નથી કરવાનું. ખાલી આમ બંધ કરવાનું. તો ડાબા નાકથી આપણે શ્વાસ લઈશું. કેટલી સેકન્ડ? 4 સેકન્ડ બરાબર. ડાબા નાકથી શ્વાસ લઈશું. પછી બે નાક બંધ. પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો. પછી જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી બે નાક બંધ. પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો બરાબર. આ એક માળા છે. કેટલી? એક. આવી 4 માળા કરવાની. કેટલી? 4. સમજાણું? તમને એમ થતું છે કે આવું શું કામ કરવાનું? તો આજે તમે કર્યું એને હિન્દીમાં અનુલોમ વિલોમ કહેવાય. ગુજરાતીમાં સર તમને કરાવતો જશે પ્રાર્થના સભામાં કુંભક પૂરક રેચક કરાવશો. પણ આપણે અત્યારે જે કર્યું એના માળા સ્વરૂપમાં કીધું બરાબર. તમે કુંભક અલગ કરતા છો, પૂરક અલગ કરતા છો, રેચક અલગ કરતા છો. તો આપણે ત્રણેયને ભેગું કરીને માળા કરી. એક માળા કરતા 24 સેકન્ડ લાગે. કેટલી? 24 સેકન્ડ. 4 માળા કરવાની. કેટલી? 4 માળા કરતા 96 સેકન્ડ લાગે. કેટલી? 96 સેકન્ડ. સ્વામીજીનો ગોલ્ડન રૂલ છે, સોનેરી નિયમ. 3 મિનિટ 36 સેકન્ડ. કેટલી? 3 મિનિટ 36 સેકન્ડ. 3 મિનિટ 36 સેકન્ડ. જો કોઈ પણ છોકરો કે છોકરી, કોઈ પણ વિદ્યાર્થી પોતાના જીવનમાં 3 મિનિટ ને 36 સેકન્ડ આપે તો એનું આખા દુનિયામાં નામ હોય. તો 1 મિનિટ ને 36 સેકન્ડ 96 સેકન્ડ એટલે કે 4 માળા કરવાની સવારે અને 4 માળા સાંજે કરવાની. સવારે ક્યારે? તો સવારે 4 થી 8 માં, સાંજે 6 થી 8 માં બરાબર. 1 કલાકની વાર છે. તમે ઘરે જાઓ, નાસ્તો કરી લો બરાબર. આમ તો જમતા પહેલા બરાબર. સવારે કે ચા પીતા પહેલા ના
સાંજે તે જમતા પહેલા ખાલી 4 માળા કરવાની, બરાબર. કોઈને એમ થાય કે હું રાતોરાત પહેલો નંબર લઈ આવું શાળામાં, એ 200 વાર કરી નાખે. 200 વાર નથી કરવાનું, ખાલી 4 વાર કરવાનું. શું કામ કરવાનું? તમને એવો પ્રશ્ન થવો જોઈએ. તો તમારું કોઈ ગામડું છે પણ આવું શું કામ કરીએ? તો જ્યારે તમે સવારે 11 વાગે શાળાએ આવો કે સાંજે 5 વાગે શાળાએથી છૂટીને જાવ ને, ત્યારે અહીંથી રોડ છે કે નહીં, તો રોડ ઉપરથી ઘણા બધા વાહન પસાર થતા હોય. એ બધા વાહન પસાર થાય તો ધૂળ ઉડે કે નહીં? એ બધી ધૂળ ક્યાં જાય? તમારા નાકમાં જાય. અને નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. ક્યાં જાય? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાં જ્યારે ધૂળ જાય ત્યારે તમારી એકાગ્રતા ઘટી જાય. શું થાય? ઘટી જાય. આજે તમે 4 વાર નાડી કરો, બરાબર. શ્વાસ લ્યો, ડાબા નાકથી પછી રોકો ને જમણા નાકથી શ્વાસ છોડો, એને શું કહેવાય? નાડી શુદ્ધિ કહેવાય. શું કહેવાય? નાડી શુદ્ધિ. જો તમે ખાલી 4 વાર નાડી શુદ્ધિ કરો, એમાં 96 સેકન્ડ લાગે, 1 મિનિટ ને 36 સેકન્ડ. આમાં તમારે 1 રૂપિયો દેવાનો નથી ખિસ્સામાંથી. તમે બધા ટીવી જોયેલું છે? મેચ જોયેલી છે કદી? મેચ જોતા હોય તો વચ્ચે જાહેરાત આવે, બરાબર. કમ્પ્લેન, બૂસ્ટ, હોર્લિક્સ એ બધી જાહેરાત જોયેલી? सच्ची माँ की पसंद बॉर्नविटा, सच्ची माँ की पसंद बूस्ट. मैंने अपने बेटे के लिए बूस्ट खरीदा और मेरा बेटा पहला आ गया. એવું કોઈ જોયેલું? ઓય ડબલા ખાઈ ખાઈને મરી જાવ તો કદી પહેલો નંબર નો આવે. શું કામ ખબર? કારણ કે એની અંદર શું હોય? આ ખેતરમાં જે તમારે સિંગ ઉગે ને, સિંગનો ભૂકો હોય, અંદર ખાંડ હોય, બીજું કાંઈ ન હોય. હવે જો સિંગ ખાવાથી પહેલો નંબર આવતો તો હું દરરોજ તમને ન કહું, બરાબર? સાહેબ તમને અહીંથી તરત કે હાલો અહીંથી તૂટી પડો સિંગના ખેતરમાં, ખાવા માંડો, સમજાણું બકરી દીધા, સમજાણું. સિંગ ખાવાથી પહેલો નંબર નથી આવતો, પણ નાડી શુદ્ધિ કરશો, બરાબર, તો ફટાફટ તમે પ્રગતિ કરશો. કેટલી પ્રગતિ કરશો? જો 21 દિવસ કરશો, કેટલા? 21 દિવસ, બરાબર, તો 5% તમારી એકાગ્રતા વધશે. 6 મહિના કરશો તો 10 થી 15% વધશે. અને 12 વર્ષ કરશો, એક સૂર્યમાળા માણસનું આયુષ્ય 5 સૂર્યમાળાનું હોય, 60 વર્ષનું, બરાબર. એક સૂર્યમાળા કરશો 12 વર્ષ સુધી પોતાની જાતથી, બરાબર. અહીંયા શાળામાં શિક્ષક હાજર હોય એટલે તમે શિક્ષક તમને ખીજાય, તમને લાફો ન મારે એટલે તમે આંખ બંધ કરીને બેઠા હો, સૂર્યમાળા અહીંયા તમે કુંભક પૂરક રેચક કરતો. એમ નહીં, તમારી જાતે તમને એમ થાય કે મારે જાતે પ્રગતિ કરવી છે, તો ઘરે જ્યારે કોઈ શિક્ષક ન હોય, ઘરે કોઈ ન હોય, ત્યારે તમે નાડી શુદ્ધિ કરશો. 96 સેકન્ડ લાગે 4 વાર કરવામાં. જાતે કરશો તો ફટાફટ પ્રગતિ થશે. તો જો 12 વર્ષ સુધી કરશો તો તમારી મેધાશક્તિ અપ્રતિમ થઈ જશે. તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. 2-3 ઉદાહરણ આપું, કારણ કે આપણી પાસે 10 જ મિનિટ છે, પછી કાર્યક્રમ પૂરો કરવાનો છે. તો 2-3 ઉદાહરણ આપું. સ્વામીજી ફરતા ફરતા એકવાર અલવર ગયા. અલવર રાજસ્થાનમાં આવેલું, ગુજરાતની ઉપર. તો અલવરના રાજા તેની સામે ઉભા હતા, સ્વામીજી અહીંયા બેઠા હતા. સ્વામીજીએ પહેલું પુસ્તક લીધું, કારણ કે રાજાઓને એને કેટલા બધા માણસો મળવા આવતા હોય. રાજા મીટિંગમાં હતા, 4-5 જણા મળવા આવે ને એને પ્રશ્ન હતા, એ સોલ્વ કરતા હતા. પણ રાજા જોતા હતા કે સ્વામીજી શું કરે. સ્વામીજી 3 પુસ્તકો પડ્યા હતા. પહેલું પુસ્તક લીધું, 1 પાનું, 2 પાના, 3 પાના, બધા પાના ફેર્યા, પુસ્તક હેઠું મૂક્યું. બીજું પુસ્તક લીધું, 1 પાના, 2 પાના, 3 પાના, બધા પુસ્તક ફેરવીને પાના ફેરવીને હેઠું મૂક્યું. ત્રીજું પુસ્તક લીધું ત્યારે રાજા સામેથી હાલીને આવતા હતા. રાજાએ પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો? તમે મને કહો તો હું તમને મદદ કરું. ત્યારે સ્વામીજી શું કીધું? હું કઈ ગોતતો નથી, પણ હું તો પુસ્તક વાંચું છું. તો રાજા વિચારવા પડ્યું, કોઈ માણસ એટલું ઝડપથી થોડું પુસ્તક વાંચી શકે, બરાબર. તો સ્વામીજી શું કીધું કે આ 2 પુસ્તક તો તમારી આંખ સામે જ, તમે જયારે સામે હતા ત્યારે તમારી આંખ સામે જ મેં વાંચ્યા. તમારે જે પ્રશ્ન પૂછો એ પૂછો. રાજા જેટલા પ્રશ્ન પૂછ્યા ને, સ્વામીજીએ પાના નંબર સહિત કઈ લીટીમાં, કયા ફકરામાં કયો શબ્દ લખેલો તે કહી દીધું. રાજા વિચારવા પડી, કોઈ માણસ એટલું ઝડપથી કઈ રીતે વાંચી શકે? 1 સેકન્ડમાં આખું પાનું વાંચી નાખે. ત્યારે સ્વામીજી કહે છે કે જયારે બાળક હોય ને, નાનું હોય, પહેલા બીજા ધોરણમાં આવે ત્યારે શિક્ષક પાટીની અંદર ક ખ ગ લખતા શીખવાડે. શું લખતા શીખવાડે? બરાબર. અને એ ક ખ ગ લખવામાં તે વિદ્યાર્થીને કેટલા બધા ફાફા પડતા હોય, માંડ લખી શકતો હોય. સ્વામીજી કહે છે કે એ જ વિદ્યાર્થી જયારે 3-4 ધોરણમાં આવે ને, ત્યારે પાટીની અંદર આખો શબ્દ લખી શકે, પોતાનું નામ લખી શકે, રમે છે, દોડે છે, ભમે છે, એવું લખે કે નહીં? તમે બધા લખ્યું હશે, બરાબર. શિક્ષકો અહીંથી તમને શીખવાડતા હોય. પણ આ જ વિદ્યાર્થી જયારે 7મા 8મામાં આવે તમારી જેમ, ત્યારે એ જ વિદ્યાર્થી હોય, બેન કે ભાઈ હોય, આખું વાક્ય એક સાથે લખી શકે. હું શાળાએ જઈ રહ્યો છું, મારા પપ્પાનું નામ આ છે, મારા મમ્મીનું નામ આ છે, મારા શિક્ષકનું નામ અભિષેક છે. એક સાથે આખું વાક્ય લખી શકે. શું કામ? કારણ કે એની એકાગ્રતા વધી છે. સ્વામીજી કહે છે કે દુનિયામાં મોટા ભાગના માણસો, 95 થી 98% માણસો છે ને, એની એકાગ્રતા આટલી જ છે. પણ સ્વામીજી કહે છે કે એની કરતા તે એકાગ્રતા વધારી શકાય. જો તમે તમારું મન એકાગ્ર કરો તો તમારા 8મા ધોરણમાં વિજ્ઞાનમાં એક પ્રયોગ આવે છે કે બિલોડી કાચ હોય ને, એ તમારા સૂર્યના તડકામાં રાખો, નીચે કાગળિયું રાખો, તો બિલોડી કાચ શું કરશે? સૂર્યના બધા કિરણોને એકત્ર કરશે અને કાગળિયું સળગી જશે, બરાબર. તો સ્વામીજી કહે છે કે માણસનું મન છે અતિશય શક્તિશાળી છે. દુનિયાની બધી શક્તિ તમારી પાસે છે, તમે જે ધારો એ કરી શકો. પણ તમારે એની માટે તમારું મન એકાગ્ર કરવું પડે. શું કરવું પડે? મન એકાગ્ર કરવું પડે. અને મન એકાગ્ર કરો ને તો તમે અદ્ભુત પરિણામ લાવી શકો. અને કેનાથી લાવી શકો? નાડી શુદ્ધિ કરીને. નાડી શુદ્ધિ કર્યા પછી આવી રીતે હાથ રાખવાના છે. કેમ હાથ રાખવાના છે? આમ હાથ રાખવાના છે, ગોઠણ ઉપર રાખવાના છે.
બરાબર. અને પછી આંખ બંધ કરવાની. શું કરવાનું છે? આંખ બંધ કરવાની. 1 મિનિટ 36 સેકન્ડ તો તમે સમજી લીધું, પણ મેં તમને ગોલ્ડન રૂલ કીધું, સોનેરી નિયમ 3 મિનિટ 36 સેકન્ડ તો બાકીની 2 મિનિટ ક્યાં? તો આવી રીતે હાથ રાખીને આંખ બંધ કરવાની. આંખ બંધ કરો હાલો બધા. આંખ બંધ કરીને પછી જોવાનું છે કે તમને કેવા વિચાર આવે, સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે. આંખ બંધ કરો બધા. આ કાંઈ ભૂકંપ નથી થવાનો, શાળા નથી પડી જવાની, હું અહીંયા ઊભો જ છું, બરાબર. તમારે યારે હું મરી જાય જો કાંઈ થાય તો. આંખ બંધ કરો હાલો, ડરો નહીં. આંખ બંધ કરો. તમારે ખાલી જોવાનું છે કે તમને કેવા વિચાર આવે છે, સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, ભાઈબંધને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર આવે છે, લાડવા ખાવાના વિચાર આવે છે, ફરવા જવાના વિચાર આવે છે, લસરપટ્ટી ખાવાના વિચાર આવે છે, સાયકલ હલાવવાના વિચાર આવે છે, શિક્ષકને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર, જે કાંઈ વિચાર આવતા હોય, ખેતરે જવાના વિચાર આવે છે, જે કાંઈ વિચાર આવતા હોય ખાલી જોવાના છે. શું કરવાનું છે? ખાલી વિચાર જોવાના છે. 2 મિનિટ એટલું કરવાનું છે, પછી આંખ ખોલી નાખવાની. બધા આંખ ખોલી નાખો. તો 1 મિનિટ 36 સેકન્ડ નાડી સુધી કરવાની 4 વાર, સવારે 4 થી 8 વાર, સાંજે 6 થી 8 વાર. અને એની પછી 2 મિનિટ ધ્યાન કરવાનું છે, ખાલી આવી રીતે હાથ રાખીને. તમે અત્યારે સુખાસનમાં બેઠેલો છો, તમને એમ થાય કે આનાથી શું થશે, બરાબર. તો આજે તમને જિંદગીમાં પહેલી વાર એક વસ્તુની ખબર પડી હશે. શું ખબર પડી હશે? કે તમારું આ શરીર છે, શરીરની ઉપર મન છે, પણ તમારા મનમાં કેવા વિચાર આવે છે એ તમે જાણી શકો છો. એ મનની અંદર કેવા વિચાર છે કે નથી જાણી શકો. તો મનની ઉપર શું છે? આત્મા છે. શું છે? આત્મા. જો તમે 2 મિનિટ ખાલી આત્માનો ઉપયોગ કરો, બરાબર, તો તમે અદ્ભુત કાર્ય કરી શકો છો, બરાબર. કારણ કે આત્મા એટલે સીધો તમે ઈશ્વરની સાથે જોડાવ છો. સ્વામીજી કહે છે કે જો આપણે ખાલી 2 મિનિટ આખા દિવસમાં, આપણે સાધુ સંતો નથી, આપણે કઈ ભગવાન નથી જોતા, પણ આપણે ખાલી અભ્યાસમાં પ્રગતિ કરવાની છે. ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવશે એ વધારે કરવાના છે. સોશિયલ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, બરાબર, જે કઈ વિષય છે એમાં ફટાફટ પ્રગતિ કરવાની છે. તો ખાલી જો તમે આટલું કરો, 2 મિનિટ ધ્યાન કરો, 1 મિનિટ 36 સેકન્ડ નાડી સુધી કરો, તો તમે ફટાફટ પ્રગતિ કરી શકો. આને ગોલ્ડન રૂલ કહેવાય. 3 મિનિટ 36 સેકન્ડ, બરાબર. આ થયું એકાગ્રતા. એક જ ઉદાહરણ આપું, બરાબર. હજી 6 મિનિટ બાકી છે કાર્યક્રમમાં. તો સ્વામીજી જયારે અમેરિકામાં હતા, ત્યાં જે બધા કાઉબોયઝની મેં તમને વાર્તા કીધી ને હમણાં, બરાબર, બધા ગોળીઓ છોડતા હતા, એ જ બધા કાઉબોયઝ એકવાર શું કરતા હતા? ઈંડા હોય ને, ઈંડા, એના કોટલાને ફોડતા હતા. નદી ઉપર તરતા હતા. નદી ઉપર તમારે નિશાન લેવાની બહુ અઘરું હોય. માની લો કે આ થાંભલા નિશાન લેવાથી હાવ હેલું છે. કારણ કેમ ખબર? કારણ કે થાંભલો હલતો નથી. જે સ્થિર વસ્તુ હોય ને એનું નિશાન તમે આરામથી લઈ શકો બંદૂકથી. પણ કાંઈક વસ્તુ હલતી હોય ને, કારણ કે નદી હોય ત્યાં હવા ફટાફટ આવતી હોય ને, હવાને કારણે તરંગ ઉત્પન્ન થાય નદીમાં, બરાબર. એટલે ઈંડાના કોટલા હતા ને નીચે ઉપર થતા હતા. એટલે એ બધા કાઉબોયઝ હતા ને, આવા તડકામાં ત્યારના પ્રેક્ટિસ કરતા હતા, પણ એકે નિશાન લાગતું નહોતું. સ્વામીજી થોડાક દૂર ઉભા હતા પુલ પાસે, એ થોડું ઘસ્યા ને, એટલે બધા કાઉબોયઝ હતા ને એ બધા ગુસ્સે થઈ ગયા. ઓ યુ થિંક ધેટ ઇટ ઇઝ વેરી ઇઝી, યુ ટેક ધ રાઇફલ એન્ડ શૂટ ધ શેલ્સ, યુ વિલ સી હાઉ ઇટ ઇઝ પોસિબલ ફોર યુ. અંદર એ બધા એવું કીધું કે તમને એવું લાગે છે આટલું હેલું કામ છે, તમે બંદૂક લો, અમે જોઈએ છે કે તમે કેવું નિશાન લો છો, બરાબર. એટલે સ્વામીજીએ બંદૂક આપી દીધી. એટલે સ્વામીજીએ તો સૌથી પહેલા પૂછ્યું કે આ બંદૂક કઈ રીતે ચલાવવાની. તો ઓલા બધા કાઉબોયઝ એકબીજામાં જોવા માંડ્યા કે આ શું વાત કરે છે, આને બંદૂક ચલાવતા નથી આવડતી. ઓ ધીસ જેન્ટલમેન ડઝ નોટ હાઉ ટુ શૂટ ધ રાઇફલ. પછી એ બધા શીખવાડ્યું કે જો આને ગોળી કહેવાય, ગોળી અહીંથી નાખવાની, અહીંથી નિશાન લેવાનું, અને આને ટ્રિગર કહેવાય, ટ્રિગર દબાવો એટલે ગોળી છૂટે. સ્વામીજીએ શીખી લીધું, અને પછી નિશાન લીધું, આંખ બંધ કરી, અને પછી એક હારે નિશાન લીધું, બધા ઈંડાના પોટલા વિંધી નાખ્યા. તો ઓલા બધા જે કાઉબોયઝ હતા એ બધા તાળીઓ વગાડવા માંડ્યા. ઓ ધીસ જેન્ટલમેન વોઝ ટેલિંગ અસ ધેટ હાઉ ટુ શૂટ ધ રાઇફલ એન્ડ નાઉ હી ઇઝ એન એક્સપર્ટ ઇન ધ રાઇફલ. સમજાણો? એ બધા એવું કીધું કે હમણાં માણસ આપણને પૂછતો હતો કે બંદૂક કઈ રીતે ચલાવવાની, અને અત્યારે તો એ 30-40 વર્ષથી બંદૂક ચલાવતો એવું લાગે છે. ત્યારે સ્વામીજી કહે છે કે મેં મારા જીવનમાં કોઈ દિવસ બંદૂક હાથમાં પકડી પણ નથી. હું ધ્યાન કરું છું. શું કરું છું? ધ્યાન. એને કારણે મારું મન એકાગ્ર છે. અને દુનિયાની જે વિદ્યા શીખવી હોય, સ્વામીજીને કોકે પૂછ્યું કે સ્વામીજી તમને ફરીથી કોકે ભણવાનું કીધું તમે શું કરો? ત્યારે સ્વામીજી એવું કીધું કે હું એક પુસ્તક ન વાંચો, સૌથી પહેલા હું મારું મન છે એને એકાગ્ર કરી લઉં, અને પછી બધા પુસ્તક એકારા વાંચી રાખું. પછી મારી જિંદગીમાં કોઈ પુસ્તક વાંચવા જ ન પડે. તો એકાગ્રતાની શક્તિ મેળવવાની છે. 4 મિનિટ વધી છે. ચોથા કાર્યક્રમમાં આવીએ, બરાબર. તો પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો એક રસ્તો. શું છે? એક રસ્તો, બરાબર. તમે જયારે પહેલા બીજા ધોરણમાં હતા ત્યારે તમારા મમ્મી પપ્પા તમને મૂકવા આવતા છે, કારણ કે તમે શાળા જોઈ ન હોય, બરાબર. કાં તમે ભૂલી જાઓ, કાં દુકાને ઉભા રહી જાઓ, કાં વડલે ઉભા રહી જાઓ, બરાબર. પણ બીજા ચોથા ધોરણમાં આવો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાનું કહો કે હું મારા બેનપણી કે ભાઈબંધ શાળાએ આવી જાય. શું કામ? કારણ કે તમે જયારે રસ્તો જોઈ લીધો હોય, બરાબર. પહેલા બીજા ધોરણમાં આખું વર્ષ તમારા મમ્મી પપ્પા તમને શાળાએ મૂકવા આવે ત્યારે ત્રીજા તો તમે રસ્તો જોઈ લીધો, તમને યાદ રહી ગયો. ત્રીજા ચોથા ધોરણમાંથી તમે હાલીને આવવા માંડો, અત્યારે તમે બધા 6, 7, 8 માં આવી જાય, તો તમે જાતે શાળાએ આવો કે નહીં? તમારા મમ્મી પપ્પા તમને કોઈ મૂકવા નહીં આવતું. શું કામ?
કારણ કે હું તું તારી રીતે જાજે, તમે તમારા બેનપણી કે ભાઈ બંધારા વિયાઓ કે નહીં? હું કામ? કારણ કે તમે રસ્તો જોયેલો છે. તો સ્વામીજી કહે છે કે બે છોકરા અને બે છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એને જીવનમાં આદર્શ નક્કી કરેલો છે. શું નક્કી કરેલું છે? આદર્શ નક્કી કરેલો. બીજો છોકરો કે છોકરી છે એને જીવનમાં આદર્શ નક્કી કરેલો નથી. તો સ્વામીજી શું કહે છે કે જેને જીવનમાં આદર્શ નક્કી કરેલો હોય ને એ 500 ભૂલ કરશે, હા ઓછી ભૂલ કરશે. જેને જીવનમાં આદર્શ નક્કી નથી કરેલો 50,000 ભૂલ કરશે. એટલે એ આખી જિંદગી ભૂલ જ કરશે. તો સ્વામીજી શું કહે છે કે જેને જીવનમાં આદર્શ નક્કી કરેલો છે એ રિક્ષા વાળો છે. રિક્ષા તો નથી જોઈ જિંદગીમાં. તો બસ આ 5 મિનિટ ધ્યાન આપો, આ કાર્યક્રમ પૂરો થઈ જાય. બરાબર? હું એમ નથી કહેતો હું બહુ મહાન છું, પણ આ કાર્યક્રમ 5 મિનિટમાં પૂરો થઈ જાય. સમજણું? હા, કાંઈ વાંધો નહીં. તો સ્વામીજી કહે છે કે જેને શું કરેલું છે, જેને આદર્શ નક્કી કરેલો છે એ હાવ નાની ઉંમરમાં સફળતા મેળવે છે, પણ જેને આદર્શ નક્કી નથી કરેલો એને આખી જિંદગી જાય તો તે સાહિત્ય સફળતા મળે. હાવ સાદું ઉદાહરણ આપું તો એક છોકરો તમારી જેમ જ સરકારી શાળામાં ભણતો હતો, પહેલેથી જ ભણવામાં હોશિયાર, બરાબર? એને તાવ આવતો જ જો શાળા જાય. કારણ કે એવું કામ શાળા જાય? કારણ કે જો આજે શાળાએ નહીં જાઉં તો આજે શિક્ષક જે ભણાવશે ને મને નહીં આવડે. 1 થી 8 ધોરણમાં એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો, બરાબર? આ વાર્તા આપણે ભાવનગરની છે એટલે તમને કહું છું, એટલે તમને વધારે ખબર પડે કે આદર્શ એટલે શું. તો એ છોકરાની શાળામાં એક કાર્યક્રમ થયો, આવો જ એક કાર્યક્રમ થયો. એને જોયું કે આજે સાહેબ આવ્યા ને એને કારણે આખું શાળાનું વાતાવરણ બદલાઈ ગયું. સાહેબોએ કેટલી બધી આગતા સ્વાગતા કરી, બરાબર? અને એને ખબર પડી કે આખું મહાન વ્યક્તિ છે. સાંજે જ્યારે ઘરે જોયું ત્યારે એના માસી આવ્યા હતા. એના માસીએ પૂછ્યું કે આજે તારી શાળામાં કઈ કાર્યક્રમ હતો? ત્યારે છોકરાએ આ પાડી. તેના માસી પૂછ્યું તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યું? ત્યારે છોકરો કે ના મને તો નથી ખબર. ત્યારે એના માસી કે એના માસીને એના સવાલ પૂછ્યો કે આજે અમારી શાળામાં કોણ આવ્યું હતું? તેના માસી કે આજે તારી શાળામાં કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર. એ છોકરો પૂછે છે કે કલેક્ટર એટલે કોણ? તો એના માસી કે કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. શું થાય? જિલ્લાનો રાજા. એ છોકરો હું નક્કી કરે કે મારે શું બનવું છે? કલેક્ટર બનવું. શું બનવું છે? કલેક્ટર. 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં ભણી લે, 9 થી 12 ધોરણ માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિકમાં ભણ્યા પછી જ્યારે કોલેજમાં આવે ત્યારે પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી કલેક્ટર બનવા માટે. પણ જ્યારે પરીક્ષા દેવા જતો હોય ત્યારે એનો એક્સિડન્ટ થાય, આખો લોહી લુહાણ થઈ જાય, એનો એક જ હાથ બાકી રહે. તો ઉભા થઈને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે મારો એક હાથ બચાવ્યો. પાટાપિંડી કરાવી સીધો પરીક્ષા દેવા જાય અને 1 થી 1000 માં એનો 500 ની આસપાસ નંબર આવે. સૌથી પહેલી નોકરી એના ભાવનગરમાં મળે. એનું નામ છે આઈપીએસ સફીનસર. નામ સાંભળેલું? 22 વર્ષની ઉંમરે એને નોકરી મળી. તો બધા આખા ભારતના જે પત્રકાર હતા ને બધા પૂછવા માટે કે કઈ રીતે સંભવ થયું. તો કેટલા બધા એમ લાગ્યું કે એને કાંઈક લાગુ કરી લેશે, બરાબર? આવું કરેલું છે, પણ એવું નથી. એને શું નક્કી કરેલું? આદર્શ નક્કી કરેલું. શું નક્કી કરેલું? આદર્શ. એને જીવનમાં શું બનવું છે એને હાવ નાની ઉંમરમાં નક્કી કરી નાખ્યું. એટલે તમારે આજે તો શાળા હમણાં પૂરી થઈ જશે, પણ જ્યારે કાલે શાળાએ આવો ત્યારે શિક્ષકને પૂછો કે સર મારા જીવનમાં શું આદર્શ હોવો જોઈએ? જો ગાયક કલાકાર બનો તો તમારો આદર્શ હોવો જોઈએ હેમંત ચૌહાણ હોવો જોઈએ, દિવાળીબેન ભીલ હોવું જોઈએ, કિંજલબેન દવે હોવું જોઈએ, ગીતાબેન રવારી હોવું જોઈએ, બરાબર? જો તમારે વૈજ્ઞાનિક બનો તો તમારો આદર્શ હોવો જોઈએ તો એપીજે અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી બાબા. અને તમારે આદર્શ નક્કી કરવાનું. શું નક્કી કરવાનું છે? આદર્શ. શું કામ? કારણ કે સ્વામીજીએ કીધેલું કે જેને આદર્શ નક્કી નહીં કરેલો છે એને ખાલી 500 ભૂલ જ કરશે, તો જેને આદર્શ નક્કી નહીં કરેલો હોય એ 50,000 ભૂલ કરશે. કેટલી? 50,000. અને સ્વામીજી શું કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે, બરાબર? કારણ કે આવ નાનું અમતું જીવન છે, તો આખી જિંદગી માણસ ભૂલ કરે તો એને સફળતા ન મળે. આ ચોથી વસ્તુ છે. પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા, બીજી વસ્તુ નિર્ભયતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા, ચોથી વસ્તુ આદર્શ અને છેલ્લી વસ્તુ છે ચારિત્ર્ય ઘડતર. બરાબર? 1-2 મિનિટમાં પૂરું કરીએ કારણ કે તમે કંટાળી જશો તો ત્યારે ઉપર દેખાય છે. તો ચારિત્ર્ય ઘડતર. ચારિત્ર્ય ઘડતર એટલે ચારિત્ર્ય ઘડતર ઇંગ્લિશમાં કહેવાય કેરેક્ટર બિલ્ડિંગ. સૌથી જીવનનો મુખ્ય વસ્તુ છે આ જ છે. આજે ભારતમાં કોઈનું ચરિત્ર ઘડતર થતું નથી. આજે ભારતમાં તમે 50,000 રૂપિયા માની લો કે આ બેન છે 50,000 રૂપિયા આપે ને એને કહે કે મને કેરેક્ટર બિલ્ડિંગ કરાવો, તે બધા આવું કરશે. આ બેન એક સૂટ બૂટ આપશે, ટોપી બોપી આપશે, બૂટ બૂટ પહેરાવી દે, સમજણો થોડોક મેકઅપ કરીને ઉભા રાખી દે એને કહે કે જો તમારું કેરેક્ટર બિલ્ડિંગ થઈ ગયું. આજે શહેરમાં આવા ધંધા હાલે છે. કોઈ કેરેક્ટર બિલ્ડિંગ હકીકતમાં સાચા કામ થતા નથી. સ્વામીજી કહે છે કે કેરેક્ટર બિલ્ડિંગ ઇઝ અ વેરી ગ્રેટ થિંગ. સમજણું? સ્વામીજી કહે છે કે પૈસા, બરાબર, યશ, કીર્તિ આ બધેથી કાંઈ લાભ થતો નથી. માત્ર ચારિત્રથી જ લાભ થાય છે. માત્ર ચારિત્ર જ મુશ્કેલીની વજ્ર જેવી દિવાલોને તોડીને તેમાંથી માર્ગ કાઢે છે. તો સ્વામીજી જયારે અમેરિકામાં હતા ત્યારે સ્વામીજીને ખાલી 5 મિનિટનો સમય આપ્યો. કેટલો? 5 મિનિટનો સમય આપ્યો બોલવા માટે. સ્વામીજી ઉભા થઈને ખાલી 5 જ શબ્દ બોલ્યા. સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ. તો અમેરિકાના કોલંબસ ની અંદર 7,000 માણસો બેઠા હતા. એ બધા ઉભા થઈ ગયા. 3 મિનિટ તાળી વગડી. કેટલી? 3 મિનિટ. સ્વામીજીને 5 મિનિટનો સમય આપ્યો, તેમાંથી 3 મિનિટ તો તાળી વગડી. સ્વામીજી પોતે લખે છે કે આટલી બધી તાળી વાગી કે મારા કાન બેર મારી ગયા. પણ પછી સ્વામીજી ખાલી 2 જ મિનિટ બોલે છે, આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જાય છે અને પછી આખા ભારત દેશ માટે સોનેરી રસ્તો તૈયાર કરે છે. તો જ્યારે 4 વર્ષથી સ્વામીજી જ્યારે ભારતમાં આવે છે
ત્યારે એનો જે મુખ્ય શિષ્ય હોય ને એ પૂછે કે સ્વામીજી કઈ શક્તિ છે કે તમે ખાલી 5 શબ્દ બોલીને આખો અમેરિકા ઊભું થઈ ગયું? ત્યારે સ્વામીજી કહે છે કે જ્યારે હું ભારતમાં અકિંચન ચૂક્યા છે તો બરાબર મારા ખીચામાં 1 રૂપિયો નહોતો અને હું કેટલા બધા દિવસ સુધી મને ભૂખ લાગી હોય, 15-20 દિવસથી મને ભૂખ લાગી હોય, પીવાનું પાણી પણ ન મળ્યું હોય, પગમાં છાલા પડી જાય હોય, માથે ભયંકર તડકો હોય, આનો રોડ ઉપર જતો હોય ત્યારે હું બેભાન થઈને પડી જાઉં ને ત્યારે મેં મારા જીવનનો કોઈ દિવસ નબળા વિચાર કર્યા નથી. સ્વામીજીનો ચહેરો તમે આજે પણ જોઈ લો, આટલા વર્ષો પછી પણ બરાબર. એ 4નો ફોટો છે. આજે પણ તમને સ્વામીજીનો ચહેરો તેજસ્વી લાગે. એની પાછળનું કારણ શું? કારણ કે એને કેવા વિચારો કરે હતા? શક્તિશાળી. સ્વામીજીનો જે જન્મદિવસ છે એ મોટા ભાગના દુનિયાના બધા દેશો ઉજવે છે. શું કામ? કારણ કે સ્વામીજીના વિચારો કેવા છે? શક્તિશાળી. તો અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. હવે આ જે પુસ્તક છે એ તમને બધાને આપવામાં આવે બરાબર, બધાને મળશે. આ પુસ્તક છે તમારે વાંચવાનું છે બરાબર. મેં તો 9 વર્ષ પછી વાંચ્યું છું, મેં તમને હમણાં કીધું બરાબર. પણ તમારે ભૂલ નથી કરવાની, તમારે આજે જ વાંચવાનું છે. જેટલી વાર વાંચી શકે એટલી વાર. અને આજે છે લાઇબ્રેરીનો સેટ છે બરાબર. માની લો કે તમે આ નાનું પુસ્તક વાંચી લીધું, આ તો સારી જ વાત છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે બહેનો ભાઈઓ, એ તો આ ફટાફટ 1-2 દિવસમાં આ ખાલી 20 મિનિટમાં વાંચીએ કે એવું પુસ્તક છે. પણ જે ફટાફટ વાંચી નાખે એના મોટા પુસ્તકો વાંચો તો આની અંદર 20 બીજા મોટા પુસ્તકો છે બરાબર. અહીંયા 32 પેજ છે પણ આમાં જીએસટી લાગે એટલે ઓછા પુસ્તકો આવે છે. તો આની અંદર બીજા 20 મોટા પુસ્તકો છે. તો તમારે બીજા પુસ્તકો વાંચવા તો તમારે તમારા ગામડાની પાર્ક બીજી ક્યાંક ગોતવા ન જવું પડે. અહીંયા લાઇબ્રેરીમાં તમને મળી જાય. આ બધા પુસ્તકો તમને મળશે. પછી આપણે ફોટો પડાવશું, પછી તમે બધા છૂટા બરાબર. બધા નાખવા માટે અવાજ નહીં કરવા, બેઠા રહેજો શાંતિથી. બસ બેસી જાઓ, નીચે બેસી જાઓ, જગ્યાએ બેસી જાઓ બધા. ના બેસી જાઓ. બધા